માતાઓ આજે જાગતી છે. ચિંતા ના કરતા, જેટલી ચિંતા તમે કરશો ને એટલી તમારી માં બેપરવાહી રાખશે, અને જેટલા બેપરવાહ તમે થશો એટલી માં તમારી ચિંતા કરશે. આવું માતા બોલું છું. વિશ્વાસ કોને કહેવાય? એક વખત ભરોસો આવી ગયો કે જગતમાં માતા છે, કણ કણમાં છે, તો જો જગતમાં કદાચ માતા છે ને કણ કણમાં છે તો તમારા ઘેર નહીં હોય? શું તમારા દીવામાં નહીં હોય? તમારા ફોટામાં નહીં હોય? શું તમારા હૃદયમાં નહીં હોય? પણ દેવી શક્તિ આગળ ગોડા સોદા ના કરતા, તમારા કામ કરે ના કરે પણ એની પર વિશ્વાસ રાખજો. સોદા કરે ગોડા એ શું કહેવાય? સ્વાર્થનો સોદો કહેવાય. સોદા તમે પોતાના જોડ ક્યારેય ના કરો. કરો જેને પોતાનું માનતા હોય એની જોડ સોદો કરો. તમે તમારા દીકરા જોડ સોદા કરો. તમે તમારી મમ્મી જોડે કદાચ પૈસાની લેવા દેવા હોય તો કે માં તું મને 5000 હાલ, હું તને હાડી લઈ આલી, જેવું તમે તમારી માન કહો. જેમ કે માની ફરજ છે, દીકરો કદાચ માગે અને જરૂર હોય તો માં કદાચ નહીં હોય ને તો તમારા માટે ચોક કદાચ કોમ કરી આવીને વાહન કહી આવીને એ દીકરા લાલ છે. તમારા ઘેર એક દીવો થતો હોય કે 5 થતા હોય કે 7 થતા હોય એનાથી કોઈ મતલબ નહીં. એક દીવો હોય તોય ને 7 દીવા હોય તોય ને 11 દીવા હોય તોય 20 દીવા ઘેર થતા હોય ને તોય બધું હરખું જ છે. પણ જો એક ઉપર ભરોસો હોય ને તો ઘેર 7 દીવાય કરવાની જરૂર નહીં. તો કહેશે કે માતાજી અમારા ઘેર માકાડી બેઠી, ચામુંડા બેઠી છે, તો જોડે મેલડી છે, સધી છે, વહાણવટી છે, ઝોપડી છે, મસવાણી છે. તો જો માતાઓ બધી એક છે, દેવી શક્તિ બધી એક છે, એના સ્વરૂપ જુદા જુદા, એના નામ જુદા જુદા છે, તો માં અમે એકમત તે કદાચ દીવો કરીને શું બધી માતાઓ એકમાં ના આવી જાય? પેલાના બળવા એક જ દીવો કરતા ને એમનું આખું 84 ખાતું મય રહેતું. જો મારી પર વિશ્વાસ આવતો હોય ને અને મારી વાતોનો કદાચ તમને એક વાંધરો વિશ્વાસ આવતો હોય ને તો ટકી રહેજો મારા ધામમાં. જો એક જ દીવામાં જો તમારી માતાઓ દરેકની રાજી ના કરી આલો તો મારું નામ મેલડી નહીં. એક જ દીવો તમારી પેટીમાં થશે, કોઈ માતાને જો ડોકાચીવ કાઢવા દો તો ગોળા કળિયુગમાં મહામાયા રોમ વારી મેલડી નહીં. એક જ દીવામાં આજ લગીન કોઈ દુનિયાના કોઈ ભુવાએ ઉપાય બતાયા કે ના બતાયા? આ શ્રદ્ધાની શક્તિના કારણે થયું છે, કોઈ અંધશ્રદ્ધાની શક્તિ નથી. હું છાતી ઠોકીને કહું છું કે આ માત્ર ને માત્ર સનાતન ધર્મની અંદર આપણી સંસ્કૃતિની શક્તિ, આપણી શ્રદ્ધાની શક્તિ છે. અને એટલે સ્વયંભૂ આ લાખો લોકો અહીંયા પોતાની સ્વયંભૂ આવી અને માના ચરણે આવે છે અને થાય એ સમાજની સેવા કરે છે, પરિવારની સેવા કરે છે. જેટલો આનંદ કદાચ આજે રવિવારના દિવસે તમને થતો હશે એના કરતા 1000 ગણો આનંદ મારા જેવી માતાને થાય. જેટલો દર્શન કરીને કદાચ તમને એક ધન્યતા અનુભવ થતી હોય એટલી જ પ્રસન્નતા મને માતાને થાય. એક મનથી કદાચ ખ્યાલ આવતો હોય, વિચાર આવતો હોય કે મારી હાથ તારા દર્શન કરી અમે ધન્યતા અનુભવીએ છીએ તો તમારું જીવનના ધન્ય બનાવી દો, મારું નામ બહુસર નહીં. આશા રાખું છું દરેક મારા ધામમાં આવેલા દરેક ભાવિક ભક્તોનું ભલું થાય, દરેકનું કલ્યાણ થાય, દરેકના દુઃખ દર્દ જીવનમાંથી દૂર થાય એવી મારી મંગલ કામના અને જોડે એવા આશીર્વાદે આલું છું. અને મારા ભગવાનને તમારા વતી પ્રાર્થના કરું છું કે આજે આયેલા બારેજા ધામ આયેલા દરેક દુખિયારાના દુઃખ દૂર કરવાની મને શક્તિ આલજો, જેથી આવા ગરીબ ભાવિક ભક્તો માં કરી કાલાવાલા કરી કગરી અને મારા પારે રોતા આયા છે. તો હે નાથ, હે રામ, મને એટલું સત ને સામર્થ્ય આલજો કે આ દરેક દુખિયારાના દુઃખના આંસુ મારા જેવી માતા લૂછી કે રડતા અને હસતા મોકલું એ સ્વભાવની માતા હશું. દુખી થઈને આવો સુખી કરીને મોકલું એ માતા હશું.
દરેકે જોયું, દરેકે અનુભવ કર્યા, પણ દિવસે દિવસે દરેકની આસ્થામાં, દરેકના વિશ્વાસમાં જેમ જેમ રવિવાર આવતા જાઓ એમ એમ કદાચ મારા ધામ પ્રત્યેનો વિશ્વાસ દાડે દાડે વધતો હશે. કે માં આખી જિંદગી જતી રહી, આખું જીવન પૂરું થવા આવ્યું, પણ માં થોડી વહેલી મળી હોત તમારું આ જીવન ધન્ય બની જાત. પણ કોઈના માટે વહેલી મોડી નથી. જેનો જેવો સમય બન્યો, જેનો જેવું કદાચ મારા ભગવાને મારા હાથે કદાચ તમારા દુઃખ દૂર થવા માટે મને માતાને જસ લખેલો, કદાચ એવો વિશ્વાસ રાખજો તમારા વિધિના લેખમાં હું માતા હોઈશ, તારે કદાચ મારા જેવી માતા મળીશ. હજારો નહીં પણ લાખો દુખિયારાના જીવન પરિવર્તન થયા એવા દરેકના અનુભવ મારા ધામના. એટલે આ દાડે 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 રોજે રોજ નવા ભક્તો વધતા જાય, વધતા જાય, વધતા જાય. વ્યવસ્થા જેટલી કરો એટલી ઓછી પડે, પણ છતાંય ભલે આજે લાખોની સંખ્યામાં આવો, પણ મારો ભગવાન રચાવન કાલ કરોડોમાં આવે ને તોય દરેકનું પાલન પોષણ કરવા વાળી માતા બેઠી છું. ઉદ્દેશ લઈને જાગૃત થયેલી માતા છું. ઘેર ઘેર કદાચ તમારા માતાઓના, તમારી કુળદેવીના દીવા એક વખત ફરી એક વખત જાગૃત કરી અને તમને ધર્મના માર્ગે, સત્યના માર્ગે કદાચ જાગૃત કરી, અને જો તમારું જીવન આનંદમય ભક્તિમય ના બનાવી દઉં તો હું સોલંકી પેઢીની રોમવારી બહુચર નહીં. દરેકની વાલી એવી કુળની માતાને મારા બહુચરના રામ, દરેકની ચામુંડાના રામ, દરેકની મહાકાળીના રામ, દરેકની આશાપુરાના રામ, દરેકની હરસિદ્ધિના રામ, દરેકની શક્તિના રામ, દરેકની બુઢ ભવાનીના રામ, દરેકની ઉમિયાના રામ, દરેકની હિંગળાજ માતાના રામ, દરેકની ખોડિયારના રામ, દરેકની અંબેના રામ. જે જેવા નોમથી, જેવા સ્વરૂપથી, જે પોતાની કુળદેવીને કદાચ ચાહે છે અને દિલથી, હૃદયથી એને મોને છે ને, એવા દરેકના હૃદયમાં બેઠેલી દરેક કુળદેવીને મારા બહુચરના ખૂબ રામ રામ ને રામ. તમારી માતાનું નામ કદાચ મારા મુખેથી આવતું હશે ને તો એક હૃદયમાં એક આનંદ છવાતો હશે કે માતા, મારી માતાનું નામ બોલી તો હૃદયમાં બેઠેલી માં આનંદ કરે છે, એવું માનજો. એ સૂક્ષ્મ રૂપે કદાચ તમારા હૃદય મંદિરમાં બિરાજમાન થયેલી માતા છે, અને મારા જેવી માતા રોમ બોલે ને તો તમારા હૃદયમાંથી તમને રોમ બોલાડે એ તમારી માતાઓ. પણ કુળની માતા દરેકની માતાઓ પોતાની ફરજો નિભાવસ, કર્તવ્ય નિભાવસ, પોતાનું ધર્મ નિભાવસ. પણ દરેક આયેલા ભાવિક ભક્તોને કહીશ કે દેવ તો, માતા તો એનું ધર્મ હંમેશા નિભાવસ. તમે બસ તમારું ખાલી કર્મ નિભાવજો. દેવી શક્તિ હતી છે અને રહેવાની. દેવી શક્તિ પહેલા હતી, આવા કાળા કળિયુગમાં છે, અને આવનારા યુગ સુધી તે દેવી શક્તિ રહેશે ને. એનો કોઈ દાસ વિનાશ થાય એ અવિનાશી છે. આખી સૃષ્ટિ ખતમ થઈ જાય, પ્રલય આવી જાય, ભૂકંપો આવી જાય, આખું પૃથ્વી પરથી કદાચ આખું જીવન દરેકનું અસ્તિત્વ પૂરું થઈ જાય, પણ દેવી શક્તિ તો રહેવાની, રહેવાની, રહેવાની.
એ તો પહેલેથી છે, નથી એનો કોઈ દિવસ નાશ થતો, નથી એનો વિનાશ થતો. જો આવી દેવી શક્તિ પહેલાય હતી, અત્યારે છે ને આવનારા યુગમાં રહેવાની છે. તો જેણે જેણે કદાચ આવા કાળા કળિયુગમાં, આવા સમયગાળામાં જો કદાચ પોતાનું જીવન પોતાની કુળદેવી પ્રત્યે સમર્પિત કર્યું હશે ને, એના જગતમાં કદાચ નોંધારા નહીં થવા દે, આટલો વિશ્વાસ રાખજો. અરે ગોડાઓ માં છે, માં જેટલી કરુણામય હોય છે, જેટલી દયાળુ હોય છે, જેટલી પ્રેમાળુ હોય છે, એ હજુ કદાચ તમને અનુભવ થયો હોય કે ના થયો હોય, પણ જો મારી વાતોનો વિશ્વાસ આવતો હોય ને, તો મારી વાતોનો વિશ્વાસ કરી લેજો. દરેકની માતાઓ ગોડા દરિયા દિલ છે, મારા બહુચરના રામ. દરેકની માતાઓ દયાળુ છે, પ્રેમાળુ છે. દરેકની પોતાની કુળદેવીને એના દીકરાઓ પ્રત્યે, એની વસ્તી પ્રત્યે ખૂબ પ્રેમ છે, ખૂબ ચાહ છે. ભલે કદાચ તમે એને મોનો કે ના મોનો, પણ માએ માને બીજા વગડાના વા કહેવાય, મમતાનો દરિયો કહેવાય, કરુણાનો સાગર કહેવાય. જો એવો કદાચ મમતાનો દરિયો તમારા ઘેર બેઠો હોય, કરુણાનો સાગર તમારા ઘેર બેઠો હોય, તો દીકરાઓ ચિંતા ના કરતા, ધર્મ આજે જાગૃત છે, માતાઓ આજે જાગતી છે. ચિંતા ના કરતા, જેટલી ચિંતા તમે કરશો ને, એટલી તમારી માં બેપરવાહી રાખશે, અને જેટલા બેપરવાહ તમે થશો, એટલી માં તમારી ચિંતા કરશે. આવું માતા બોલું છું. વિશ્વાસ કોને કહેવાય? એક વખત ભરોસો આવી ગયો કે જગતમાં માતા છે, કણ કણમાં છે, તો જો જગતમાં કદાચ માતા છે ને કણ કણમાં છે, તો તમારા ઘેર નહીં હોય? શું તમારા દીવામાં નહીં હોય? તમારા ફોટામાં નહીં હોય? શું તમારા હૃદયમાં નહીં હોય? અરે નિર્જીવ વસ્તુ હોય, એક પથ્થરમાં કદાચ દેવી શક્તિના નામથી અગરબત્તીઓ કરો ને, તો એ પથ્થરે કાલ પૂજા, એનો માતા કહેવાય. એક નિર્જીવ વસ્તુ ખાલી એક પથ્થરમાં કદાચ દેવી શક્તિની આસ્થા રાખી, એની પર શ્રદ્ધા રાખી અને પથ્થરની કદાચ પૂજા કરો ને, અગરબત્તી દીવા કરો ને, અને એમાં તમારું મન એકાગ્ર કરી કેન્દ્રિત કરી, અને એની અંદર આસ્થામાં કદાચ દ્રષ્ટિથી, શ્રદ્ધાની આંખોથી કદાચ જોવો ને કે આમાં મારી ચામુંડા બેઠી છે, તો ચામુંડમાં એ પથ્થરમાં બોલે. કેમ કે કણ કણમાં એનો વાસ છે. જો એની પૂજા કરશો તોય પ્રગટ થશે. દુનિયાના પાતાળમાં જઈ, આખા બ્રહ્માંડમાં જઈને, પાતાળમાં પહેરીને આકાશમાં જઈ, અને દુનિયાના ખૂણામાં જઈને, દુનિયાના સમય ચોઘડીએ ટાઈમે યાદ કરો, ગોડા તમારી માં હાજરા હજુર છે. મારા આવા બારેજા ધોમમાં આવા પરચા આલીને મારા નોમના નહીં કરવી, પણ પરચા આલીને જગતમાં એ મારે દેખાડવું છે કે ગોડા દેવી શક્તિ મરી નહીં જઈ. ગોડા કદાચ તમારી ભક્તિમાં ખોટ હશે, તમારા એના પ્રત્યેના પ્રેમમાં ખોટ હશે, તમારા વિશ્વાસમાં ખોટ હશે, નહીં તો આજે માં હાજરા હજુર 24 કલાક હાજર રહે, એના નામ મારા જેવી મેલડી કહેવાય. ડગલે ને પગલે એના ભક્તોનું રક્ષણ કરે, ડગલે ને પગલે નોની નોની બાબતોનું ધ્યાન રાખે, એનો માં કહેવાય. પણ એક વખત તમારા મગજમાંથી બધી શંકાઓ મેલી અને જીવન પડતું મેળવું પડે. જીવન આખું એને પડતું મેળવું પડે અને સમર્પિત કરવું પડે કે માં બધું કરીને થાક્યો, બધી જગ્યાએ ફરી ફરીને થાક્યો, જાત જાતના ભાત ભાતના ભૂવા કર્યા, જાત જાતની વિધિઓ કરી, જાત જાતના ટોટકા કર્યા. માં આટલા વર્ષોથી ફરીએ છે, માં અમારા ઘેર અમારા માતાના અજવારા ચમ નહીં થતા, અમારી માં ચો જતી રહી છે. તારે આ જગતમાં કદાચ દુખી થાય એટલે માતાના ખોરવા નીકળે કે કંઈક કરતા જો માતાનું કદાચ થોડું ચોખ્ખું થઈ જાય અને માતા અમારી જાગૃત થઈ જાય, તો અમારા ઘેર સુખ શાંતિ આવી જાય, અમારા જોતો ભટકવું ના પડે. પણ કદાચ હું માતા એવું કહીશ
હું સોલંકી પેઢીની રોમવારી મેલડી એવું કહીશ કે દીકરાઓ ચોય ભટકવાની જરૂર નહીં, તમારી માં તમારા ઘેર બેઠી છે. ચોય જવાની જરૂર નથી, દુનિયાના છેડામાં જવાની જરૂર નથી. બસ ખાલી થોડું ઘણું સાચું જ્ઞાન લઈ અને થોડી ઘણી જીવનમાં કદાચ સત્યના માર્ગ ઉપર ચાલવાની ખાલી હિંમત કરો. નીતિ નિયમ થોડા પડાય એટલા પાડો, પણ જીવન તમારું કદાચ અંધકારમય જતું હોય તો એને થોડું પ્રકાશમય બનાવવાની કોશિશ તમે થોડી કરો. ભલે કદાચ તમારામાં કોઈ સામર્થ્ય ના હોય, તાકાત ના હોય, પણ તમારી પ્રાર્થનામાં એ તાકાત છે કે અસંભવનું સંભવ બની જાય. એનું નામ માતા કહેવાય. એવા ઇતિહાસ, જૂના ઇતિહાસોમાં કદાચ જેને જેને દેવી શક્તિ મળી એના ઇતિહાસ તમે વાપર્યા છે કે માતા શું કરે. માતા પ્રકૃતિના નિયમ વિરુદ્ધ કામ કરી લે છે. જાણો છો ના બધું વાપર્યું છે ને. એક સોલંકી રાજા હતો ને નારીમાંથી નર બનાયેલો. ખબર છે ને? એ હમણાંની જ વાત છે. 500 વર્ષ બહુ 5-6 પેઢી પહેલા. તો 500 વર્ષનો સમયગાળો બહુ કહેવાય નહીં. આજે જો કદાચ એવા વચનબદ્ધ મળી જાય ને મને કોઈ ભક્તો, તો આજે આવા કાળા કડિયુગમાં ગોળા એવા પરચા હાલનારી મેલડી બેઠી છું. પણ આજે સમયગાળો એવો છે કે આજ આખી એક દિશા આખી લોકોના જીવનની બદલાઈ જઈશ. અધર્મના માર્ગે બધા વહી જ્યાં દિવસે દિવસે, અને અધર્મના માર્ગના વાવાઝોડામાં એટલા બધા આગળ વધી જ્યાં છો ને કે આ ધર્મનો માર્ગ કદાચ પકડવો છો તોય મુશ્કેલ પડે. ભક્તિ કરવી છે છતાંય મુશ્કેલ પડે. માતાને ભજવી છે છતાંય તે મુશ્કેલ બહુ કાઠું પડે. મને ખબર છે કે કાઠું લાગશે, પણ તોય તે હિંમત ના હારતા તમારી માતાઓ તમારી પર 24 કલાક નજર નાખીને બેઠી છે કે દીકરો મારા માટે કેટલું કરે છે, શું કરે છે, કેટલી પ્રાર્થનાઓ કરે છે, કેટલી કગર વગર કરે છે, કેટલી મારી સેવા કરે છે, કેટલી મારી સંભાળ રાખે છે. એક એક વસ્તુ તમારી માં ધ્યાન રાખીને બેઠી છે. એક એક નાની વસ્તુ, નાનો વિચાર બી તમારો તમારી માં લખીને બેઠી છે. પણ જે દાડો માં એવું કદાચ નક્કી થઈ જશે ને તમારાથી કેવા મારા દીકરાને સંસારની કોઈ વસ્તુ નહીં જોતી, સંસારના કોઈ સુખ નહીં જોતા, બસ હવે તો મારા દીકરાને મારો ખોળો જોઈએ છે, મારી કૃપા જોઈએ, મારા શરણ જોઈએ છે. એ ભાવથી કદાચ જેણે જેણે કદાચ એક આહુડું તે કદાચ એક નાનું આહુડું તે કદાચ એના પામવા માટેનું, એની ભક્તિ કરવા માટેનું કદાચ એક નાનું આહુડું જો પડી ગયું ને તો એ આહુડાની કિંમત જબરી થશે. હો, વિશ્વાસ રાખજો. પણ દેવી શક્તિ આગળ ગોડા સોદા ના કરતા, તમારા કામ કરે ના કરે પણ એની પર વિશ્વાસ રાખજો. સોદા કરે ગોડા એ શું કહેવાય? સ્વાર્થનો સોદો કહેવાય. સોદા તમે પોતાના જોડ ક્યારેય ના કરો. જેને પોતાનું માનતા હોય એની જોડ સોદો કરો. તમે તમારા દીકરા જોડ સોદા કરો. તમે તમારી મમ્મી જોડે કદાચ પૈસાની લેવા દેવા હોય તો કે માં તું મને 5000 હાલ, હું તને હાડી લઈ આલી, જેવું તમે તમારી માન કહો. જેમ કે માની ફરજ છે. દીકરો કદાચ માગે અને એને જરૂર હોય તો માં કદાચ નહીં હોય ને તો તમારા માટે ચોક કદાચ કોમ કરી આવીને વાહણ ગહી આવીને એ દીકરા લાલ છે. તેવી રીતે કદાચ જે ભાવિક ભક્તો વાપરતા હોય તો પોતાની કુળદેવી આગળ અને જેને પોતાની માનતા હોય એની આગળ સોદા ના કરતા. દેવને બધી ખબર છે, એને બધી જ ખબર છે, એક એક વસ્તુની ખબર છે. તમારા જીવનમાં શેની શેની જરૂર છે, જેની જેની ખોટ છે, તમારી માં ધ્યાન રાખીને બેઠી છે. અને દીકરાઓ ખાલી એક વખત સમર્પણ તો કરી જુઓ.
એવી વ્યવસ્થા કરી દેશે ને તમારા જીવનની, તમે એવો અનુભવ કરશો કે માં હું કશું નહીં કરતો, આ ચમનું મારું જીવનનું ગાડું જાય, મારી માં જોવાના છે. અને અનુભવ મારા ધામમાં આવ્યા પછી કેટલાને આવો અનુભવ થયા છે કે માં બારે જા આવ્યા પછી અમારું ચમનું હેડ છે, અમને નહીં ખબર પડતી, પણ મારી ખુખાર મેરડી અમારું કોમ અટકવા નહીં દેતી. છેલ્લી ઘડીએ માં અમારી લાજ રાખી લે છે. તો કદાચ નાના એવા કોમ ના થાય તો એવી શંકા નહીં કરવી, દેવી શક્તિ ભરતી નહીં. કોઈ કામ કદાચ માનતા રાખી પ્રાર્થના કરી તમારી માતા, અને કદાચ કોઈ કામ ના થાય તો શંકા નહીં કરવી કે માએ હોંભર્યું નહીં. પણ ના, એ કામ નહીં કરવા પાછળના તમારી માં કારણ જોણતી હોય, અને એ કામ ના કરે અમે તે તમારું ભલું હોય, તમને ખબર પડે, એ તમારી તરફ જોતી હોય કે લે દીકરા તું મને ચાહ છે ને, લે હું તારું કામ ના કરું, તું બીજાને કહેતા બીજાનું કરી આલીશ, તારું નહીં કરું. એ જોવે કે એના કામ નહીં કરતી છતાંય મને કેટલો માને છે, મને કેટલો વાલ કરે છે, મને કેટલો પ્રેમ કરે. તમારી માં જોવે. અરે ભક્ત એને કહેવાય કે માતાને એમ કે માં તારા કામ કરવા કર, તારે મારી હોમું જોવું હોય તો જો, પણ હું તને નહીં છોડવાનો, હું તને નહીં ભૂલવાનો. તું ભલે કદાચ મુખડું ફેરવી લો મારાથી, પણ માં હું તને નહીં છોડું. મરી જઈશ પણ તને નહીં છોડું. ભલે ગમે તેવો હોય, હું ગમે તેવો હોય, મારા પાપ ગમે તેવા હોય, પણ મારી માં હું તને નહીં છોડું. આ ભાવથી કદાચ દેવી શક્તિની ઉપાસના કરો ને એનું ભજન કરી જોવો ને, તો તમે કદાચ એની ઓગરી ઝાલો અને માને ખબર પડી જાય કે હવે મારા ભરોસે છે, અને આખું જીવન મારી પર સમર્પિત કરી દીધું છે. એને કોઈ પોતાનું બળ નહીં વાપરતો, બસ એક જ એનો વિશ્વાસ છે કે મારા ઘેર મારી માતા બેઠી છે ને, દુનિયાના નડતર હશે તો પાતાળમાં ઘાલી દેશે, તમારી કુળદેવી ઘાલી દે. દુનિયાના નડતર હશે, દુનિયાના કદાચ ગમે તેવા તમારા જન્મો જન્મના કર્મો હશે, જે દુઃખ રૂપી કદાચ તમારા ઘેર તમારી પેઢીમાં આવ્યું હશે, પણ છતાંય તે એવો વિશ્વાસમાં એ સામર્થ્ય છે કે ગમે તેવા નડતર હોય ને તો તમારી એક કુળદેવી કાફી છે નડતર માટે. પણ એવો ભરોસો, એવી ભક્તિ અને એવો પ્રેમ આપી દેવો પડે. એક વખત માં કરીને સ્વીકારી લેવી પડે કે માં તું મારી માં છું. તારે જીવનમાં એવા ચમત્કાર થાય ને તમે નહીં દુનિયા જોતી રહી જાય કે આની જોડ જબરી માતા છે. તમે નહીં આખું જગત સ્વીકાર કરે, તમે નહીં આખી દુનિયા નમાવે એનો માતા. રામ પણ તમારા ઘેર એક દીવો થતો હોય કે 5 થતા હોય કે 7 થતા હોય, એનાથી કોઈ મતલબ નહીં. એક દીવો હોય તોય ને 7 દીવા હોય તોય ને 11 દીવા હોય તોય 20 દીવા ઘેર થતા હોય ને તોય બધું હરખું જ છે. પણ જો એક ઉપર ભરોસો હોય ને તો ઘેર 7 દીવાય કરવાની જરૂર નહીં. તો કહેશે કે માતાજી અમારા ઘેર માકાડી બેઠી, ચામુંડા બેઠી છે, તો જોડે મેલડી છે, સધી છે, વહાણવટી છે, ઝોપડી છે, મસવાણી છે. તો જો માતાઓ બધી એક છે, દેવી શક્તિ બધી એક છે, એના સ્વરૂપ જુદા જુદા, એના નામ જુદા જુદા છે, તો માં અમે એકમત તે કદાચ દીવો કરીને શું બધી માતાઓ એકમાં ના આવી જાય? પેલાના બળવા એક જ દીવો કરતા ને એમનું આખું 84 ખાતું મય રહેતું ને. આજ ઘેર ઘેર તો 11 દીવા થતા હોય તોય ગોળા બેકાર છે. 2 ટાઈમ દીવા કરતા હોય, ગઈડ્યા 12 મહિને એક દીવો કરતા, અને એક જ દીવામાં આખી બધી માતાઓ તમારી બાપ દાદાની આવી જતી અને નિવેદ લઈને 12 મહિને નિવેદ લઈને અને નિવેદ પહોંચી જતું. તો આજે ઘેર ઘેર કદાચ 7 દીવા થતા હોય, 10 દીવા થતા હોય તો એ ચમ પ્રમાણ નહીં મળતું. એના કારણ છે કે તમે એક ઉપર જો ભરોસો રાખો ને
તો 10 દીવા કરવાની જરૂર નહીં. તમારી કુળદેવી છે ને એ જ મેલડી છે, એ જ સતી છે, એ જ વહાણવટી છે, એ જ મસવાણી છે. આ વાતને સ્વીકાર કરો ને તારે ગોડા એક જ દીવામાં બધું સમાઈ દઉં. એક જ દીવામાં ગોડા આખી તમારા બાપ દાદાની જેટલી માતાઓ હોય ને બધી રાજી કરીને એક જ દીવામાં આપી દઉં. એ માતા છું. પણ મારી વાત કોઈ સમજવા તૈયાર નહીં, મારી કોઈ વાત માનવા તૈયાર નહીં. તો એક મનમાં પ્રશ્ન થાય કે માતાજી તો અમારા ઘેર આટલી બધી માતાઓ બધી જાગૃત ચમ થઈ? તો જાગૃત એટલે થઈ કે તમારા વડવાઓએ ગોડા અંદર ખોને તમારી કુળદેવી હોય છતાંય તે કદાચ કોઈ મેલડી લાવ્યું, કોઈ સધી લાવ્યું, કોઈ વહાણવટી લાવ્યું, કોઈ ઝોપડી લાવ્યું, કોઈ મસાણી લાવ્યું, કોઈ ફૂલભાઈ જોગણી લાવ્યું, એમ કરીને અલગ અલગ પોતાની વ્યક્તિગત આસ્થાના કારણે કદાચ ઘેર પૂજવા લાયા, અંદર ખોને પૂજી માતાઓ, અને એ માતાઓના નારિયેળ મેલેલા અને 12 મહિને એના નિવેદ આલતા. અને જ્યારે જૂના ગામડા અને જૂના ઘર બધા જેણે જેણે છોડ્યા અને નવું ઘર બનાવવાનું કદાચ થયું અને કદાચ ગામડા મૂકીને સિટીઓમાં આવ્યા ત્યારે એ નારિયેળ છે ને લોકોએ ડાયરેક્ટ જોયા જોણ્યા વગર નદીઓમાં પધરાયા. એટલે માતાઓ ઊભી થઈ કે દેવી શક્તિ કોઈ રમકડું નથી, તે એને કે નારિયેળમાં મૂકીને એને પધરાઈ દો. એનું અસ્તિત્વ સાબિત કરવા માટે નડતર રૂપ થાય. પણ જો કદાચ તમારા બાપ દાદાએ જો કદાચ દીવા ના કર્યા હોય અને તમારા બાપ દાદાએ જો કદાચ એ પેઢીમાં તમારી એ પેઢીમાં એના અંદર ખાને પૂજી અને તમને તમારી વસ્તી ના કીધું હોય અને એ નારિયેળ એના જયા પછી નદીમાં જઈને ડાયરેક્ટ પધરાઈ દે, તારે મારા જેવી મેલડીની લાલ ઓંખો થાય કે અત્યાર સુધી તારા બાપે કદાચ મારી ઉપાસના કરીને મારી જો ઢગલો કોમ કરાયા. તમારા નહીં તમારે આજુબાજુ તમારા બધા વિસ્તારના મારી જોડે કામ કરાયા. તારા બાપ ના બોલે, તારા દાદા ના બોલે, મેં લાખો લોકોનું ભલું કર્યું. અને આજે એની વસ્તી મને પૂછ્યા વગર જોયા જોણ્યા વગર ડાયરેક્ટ મારું નારિયેળ જઈને નદીમાં પધરાયા. તારે હું મેરડી ખીજાવ કે નહીં? કે હું રમકડું થોડી છું, દેવી શક્તિ છું, ગોળા કંથેરનું ચારું છું, અગ્નિનો ઉબારો છું, હાથ ગાલન કદાચ ફેરવી નાખું એ મેરડી. પણ કોના માટે? કોના માટે? કોના માટે? જે ખાલી દેવી શક્તિને કોમ વારી સમજતો એના માટે. કહેશે કે મેલડી નારિયેળ ના છોડો તો હા ના છોડું. કોના માટે? જે કોમ વારી સમજતું હોય, જે મને રોજ રોજ મારી જોડે કોમ કરાવતું હોય, નિવેદ આલીને કોમ કરાવ, આ કોમ કરી દેજે, પેલું કોમ કરી દેજે, પેલાને નડજે, ફલાણાને જજે, પેલાને મૂઠ મારજે, મારી કદાચ શક્તિનો દુરુપયોગ જે કરતો હોય એવા વ્યક્તિનું એક નારિયેળ ના છોડું. અને પણ જો મારા વાલા ભક્તો હોય અને મને પ્રેમથી હેતથી ચાહતા હોય અને કોઈ માનતા બાધા ભૂલી જાય ને તો હું મેલડી એમ કહું, જા તારા 1000 નારિયેળ છોડી દીધા. એક નહીં 1000 નારિયેળ છોડી દઉં, એક નહીં 1000 ભૂલ માફ કરી દઉં. પણ કોના માટે? જે વાલથી પ્રેમથી હેતથી ભક્તિ કરે છે, માં કરીને માં મોને છે ને, જે કોઈ સ્વાર્થથી ભક્તિ નથી કરતું ને એના માટે કોઈ મારે હિસાબ નથી રાખવા. તમારી પેઢીઓ તમારી માતાઓ એ જ કહેવા માંગે છે. પણ જો એની જોડે કદાચ દીવા કરી અને એને વાંગરી કરીને કદાચ મેણું મારીને જો કોમ કરાવશો, કોમ તો કદાચ કરી લેશે પણ ગુનો થશે. અને નારિયેળ બારિયેળ ભૂલી જાય ને તો અડધી રાતે ઉઠાડીને કહે છે કે દીકરા એ દાર તો મને વાંગરી કરીને મેણો મારીને કહેતો તો ચો જઈ મારી માતા, આટલા વર્ષથી તારા દીવા કરું છું. તારે માતા એક નારિયેળ ના છોડે. ચરબી કરી હોય એટલે, એની જોડે વાંગરી કરી હોય એટલે, પણ ભાવથી હેતથી દેન્યતા ગરીબ થઈ એના દીકરા સમજી અને એના કાલાવાલા કરો ને. અને કદાચ કોઈ નારિયેળ ભૂલી જાવ, કોઈ માનતા બાધા ભૂલી જાવ ને, કોઈ મોડવાર મોનેલા હોય, કોઈ વસ્તુ મોનેલી હોય અને કદાચ કોઈ કારણોસર ભૂલી જાવ ને તોય હું મેલડી છોડી દઉં 1000 વખત. હું ના પકડી રાખું. આ તો બધાને ડર છે સમાજમાં. આ બધાને એક મગજમાં એક ગ્રંથિ ગાળ દીધી કે મેલડી છોડે નહીં. અરે એક નહીં 1000 નારિયેળ નહીં, 1 લાખ નારિયેળ ટ્રક ભરીને નારિયેળ હોય ને બાકીના તો એમ કહી દો, જા દીકરા હું નારિયેળની ભૂખી નથી. ગમે તેવી વસ્તુ મોનેલી હોય પણ
આ કોના માટે? જે ભક્તિ કરતું હોય સ્વાર્થ રહિત, એના માં જોડીને કદાચ એની ઉપાસના કરતો હોય એના માટે છે. પણ જો એને કોમ વારી સમજી એને કોમ કરાવો, એની જોડે સોદા કરો કે મારી મહાકાળી, હું તને આટલા વર્ષથી આટલા ટાઈમથી તારા દીવા કરું છું, તું મારું હોમું નહીં જોતી, અને કોઈ ભુવાના કહેવાથી કદાચ એ મહાકાળીનો દીવો જઈને પધરાય આવો અને નાખ્યા આવો તો એ નડક નહીં? કોઈ મેલડીનો દીવો નાખ્યા આવો તો નડક નહીં? જો મારી પર વિશ્વાસ આવતો હોય ને, અને મારી વાતોનો કદાચ તમને એક વાંધરો વિશ્વાસ આવતો હોય ને, તો ટકી રહેજો મારા ધામમાં. જો એક જ દીવામાં જો તમારી માતાઓ દરેકની રાજી ના કરી આલો તો મારું નામ મેલડી નહીં. એક જ દીવો તમારી પેઢીમાં થશે. કોઈ માતાને જો ડોકાચીવ કાઢવા દઉં તો ગોળા કળિયુગમાં મહામાયા રોમ મારી મેલડી નહીં. એક જ દીવામાં આજ લગીન કોઈ દુનિયાના કોઈ ભુવાએ ઉપાય બતાયા કે ના બતાયા? આજ લગી કોઈ ભુવાએ, દુનિયાના કોઈ ભુવાએ આવા ઉપાય બતાયા કે ના બતાયા? પણ હું આજ રોમ મારી મેલડી જાહેરમાં એવું બોલું છું કે ટકી રહેજો મારા સાનિધ્યમાં. અત્યારે જેમ કરો છો એમ કરે રાખજો. સમય આવતા જો કદાચ તમારી એક કુળદેવીનો અને તમે જે મનથી માનતા હોય એના દીવા સિવાય જો બધા દીવામાં એકમાં ના સમાઈ લો તો મારું નામ માતા નહીં. જેથી આગળની વસ્તીને કોઈ તકલીફ નહીં પડે, કશું જ નહીં થાય. પણ એવો ભરોસો રાખી અને હું જે વાતો બતાવું છું ને એ અમલ કરવી પડશે. એમને એમ નહીં થાય. ભુવાઓ, તાંત્રિકો, મૌલવી બધું મેળવું પડશે. જંતર મંતર બધું કાઢવું પડશે મગજમાંથી. જેના વેમ ના હોય ને એને કશું નડતું, જેના મગજમાં શંકા ના હોય ને એને કશું નડતું, જેના વિચાર સકારાત્મક છે એના જીવનમાં ક્યારે દુઃખ આવતું? દુઃખ આવે છતાંય કદાચ વિચાર આવે કે મારી માં બેઠી છે, એનો નામ હારા વિચાર કહેવાય. તો તમારી માને ખબર હોય કે આવા દુઃખમાં મારો દીકરો ભરોસો રાખે છે કે મારા ઘેર મારી માં બેઠી છે. અરે દુઃખ ગમે તેટલા આવતા પણ મારી માના શરણમાં છું, મારી માના ખોળામાં છું, મારી માના ચૂંદડી હેઠળ છું. એ પહાડ જેવા દુઃખને તમે એમ કહી દો કે તારા તાકાત હોય એટલું આવી જાય હેડ, જોઈ લઈએ મારી માતાના કેટલી શક્તિ છે. એ દુઃખ તમારા ઘરનો ઉમરો ચડી અને નમન કરીને જતું રહે એનો માં કહેવાય. ચમકે આ વિધાન બનાયા, પ્રકૃતિના નિયમો બનાયા, એ બધા નિયમો બનાવવા વાળો મારો રોમ છે. હવે જેને નિયમ બનાયા છે, જેને નિયમ બનાયા છે એવા જો મારા રોમનું નામ તમારા મુખે કદાચ હાચા હૃદયથી એક વખત આવે છે ને તો દીકરાઓ ચિંતા ના કરતા. એ રોમના દરબારમાં જઈ અને ના થતું હોય એવું જબરા કોમય ના કરી આલો મેલડી મટી જવું. વિધિના લેખ બદલાઈ જશે, નસીબ બદલાઈ જશે, કિસ્મત બદલાઈ જશે. પણ એવો ભરોસો મન માતાને આલવો પડશે. એમને ભરોસા વગર જીવન નકામું છે. ભરોસા વગરનું જીવન નર્ક સમાન છે. આજે તમે સંસારમાં રહેતા હોય ને તોય તમારે એકબીજાના ભરોસે રહેવું પડે. રોશો ને ભરોસા વગર જીવન નકામું જ છે. તમે જોઈ લો, અનુભવ કરો, તમારે એકબીજાના ભરોસે જ રહેવું પડે. પત્નીને એના પતિના ભરોસે, પતિને એના પત્નીના ભરોસે, બાપના દીકરાના ભરોસે, દીકરાના બાપના ભરોસે, એકબીજાના ભરોસાથી જ પરિવાર જીવન ચાલતું હોય છે ને. મિત્ર હોય તો મિત્ર જોડે તમને ભરોસો હોય તારે તમે એની જોડે કઈક ખુલીને વાત કરી શકો. ભરોસો ના હોય તો તમે મૂંઝાઓ અંદર અંદર. હા, શું ખોટું? એટલે ભરોસા વગરનું જીવન તમારું નર્ક સમાન છે. તો આ સંસારમાં પ્રત્યે તમે ભરોસો રાખો છો પણ તમારો ભરોસો આ સંસારમાં તૂટે છે ને. છેલ્લી ઘડીએ બધા હાથ અદ્ધાર લઈ લે છે. જો ભરોસો હતો ને તોય હાથ અદ્ધાર લઈ લે. તારે તમને દુઃખ લાગે કે આ બધા ઉપર ભરોસો રાખી આજ હું દુઃખી થયો. તારે દુનિયા જુઠ્ઠી દેખાય, નઠારી દેખાય, સ્વાર્થી દેખાય કે આ સંસારમાં મારું કોઈ નથી. તો સાચી જ વાત છે, આ સંસારમાં તમારું કોઈ નહીં થાય જ્યાં સુધી તમારી જોડે કંઈક છે જીવનમાં.
જ્યાં સુધી તમારી જોડે કંઈક છે, જીવનમાં કઈ યોગ્યતા લાયકાત છે, 2 પૈસા કમાવશો, કંઈક વસ્તુ છે તમારી જોડે, તારે આખો સંસાર તમારી જોડે કદાચ તમને ભાવથી પાણી પીવડાવશે, ખાવાનો ચાનો ભાવ પૂછશે, જે દાડ આ કશું નહીં રહ્યું ને એ દાડ એ જ સંસાર લાત મારીને કાઢશે કે આ ભાઈ કોણ છે, હું તને એવો રાખતો. તો આવા સંસારના ભરોસે રહેવાય? આવા માણસોના ભરોસે રહેવાય? તો ભરોસો કોનો કરાય? મારા જેવી માતાનો ભરોસો કરાય. અરે સુખમય ભાગીદાર રહું, દુઃખમય ભાગીદાર રહું. એક વખત કદાચ જો બોલી જાઉં ને કે દીકરા ચિંતા ના કરીશ, હું બેઠી છું, તો તમે ભૂલી જાઓ, હું મેલડી ના ભૂલું. તમે મન છોડી દો, હું તમને ના છોડું. તમને પરાણે પકડી પકડીને મારો શરણ બતાવું કે દીકરા તું અવરી દિશામાં જાય છે, લોકો પર ભરોસો મૂકી દે, દુનિયા પર ભરોસો મૂકી દે, એકમાત્ર મારા ભરોસે થઈ જાજો, તારું જીવન ધન્ય ના બનાવી દો. તો આજે કઈક ની કઈક વાતે આ બાબતે બધી દુખી થયા છો ને તમે માતાને માનો કે ના માનો? તમે માતાજીની ઉપાસના, એની ભક્તિ કરો કે ના કરો? જે જીવનમાં દુઃખ સુખ લખેલા છે તમારા કર્મો અનુસાર, એ તો આવવાના જ. તમે માતાજી નહીં માનો તોય દુઃખ તો આવવાનું જ. તમે માતાજીને નહીં માનો તોય દુઃખ તો આવવાનું જ ને. તો તમે બેઠવાના તો ખરા જ ને. કદાચ નહીં મોનીને જો બેઠશો ને તો કદાચ મરવાના વિચારે આવશે કે હવે મારું કોઈ રહ્યું નથી, લાય હવે હું સુસાઇડ કરી લઉં, આત્મહત્યા કરી લઉં. પણ જ્યારે આવું દુઃખ આવી જાય અને એક બાજુ તમારી માનો થોડો ભરોસો હોય ને તો તમને મનમાં એક અંદરથી છે ને એક પ્રેરણા થાય, મારી માતા બેઠી છે, ચિંતા નહીં કરવી, હેડ છોડ, જે હોય બધું પતાવી દેશે મારી માં. તો એક વિચારે તમારી માતા પ્રત્યેનો, મારા જેવી મેલડી પ્રત્યેનો આવતો હોય ને કે કુખાર મેલડી બેઠી છે, ભલે પહાડ જેવું દુઃખ આવી જતું, આ સહન નહીં થતું, માં તું જોજે તો હું જોતી જ હોવ. મરવા નહીં દઉં, ગોડા ડૂબવા નહીં દઉં, ચિંતા ના કરતા. માતા નહીં હોય, માતા કદાચ ભક્તિ નહીં કરો તો દુઃખ આવવાનું જ છે, વેઠવાનું છે. તો એના કરતા કદાચ માતાના ભરોસે થોડું વેઠી લો. આ શું ખોટું? જો માતા દુઃખ આવવાનું જ છે. તમે જેવા કર્મો કર્યા, કર્મો અનુસાર ચક્ર ચાલતું હોય. સુખ દુઃખ એ કર્મોનું ફળ છે. તમે શુભ કર્મો કર્યા હોય, સારા કર્મો કર્યા હોય, એના ફળ સ્વરૂપ તમારા જીવનમાં સુખ આવે. તમે ખોટા કર્મો કર્યા હોય તન મન વચનથી, બરાબર, તો એના ફળ સ્વરૂપ તમારા જીવનમાં દુઃખ આવે. તો તમે પાપ પુણ્ય જીવનમાં નથી કર્યા છે દરેકે. થોડું પાપાય કર્યું ને પુણ્ય કર્યા છે. કદાચ પાપ વધારે કર્યા ને પુણ્ય ઓછા કર્યા, કોઈએ પુણ્ય વધારે કર્યા પણ પાપ ઓછા કર્યા. પણ આ સંસારમાં કોઈ એવો મનુષ્ય નથી કે જેનાથી કોઈ પાપ કર્મ ના બન્યું હોય. અને શાસ્ત્રો તો એવું કહે છે, ધર્મ એવું કહે છે, સનાતન હિન્દુ ધર્મ એવું કહે છે કે આ કર્મો તો જન્મો જન્મ ના હોય છે. તમારા એક જન્મ નહીં, કરોડો જન્મ થયા છે ધરતી પર, ક્યારેય તે તમે મરતા નથી. તમારું શરીર મરી જાય, આત્મા અવિનાશી છે, આત્માનો પરમાત્માનો સંબંધ છે. નહીં ખબર તમને? તો એવા ભગવાનની લીલા કથાઓ કદાચ કોઈએ સાંભળી હોય, જોયું હોય ને તો થોડું ઘણું ધર્મનું જ્ઞાન આવે, વિશ્વાસ વધે. એની કથાઓ સાંભળવાથી, એની લીલાઓ સાંભળવાથી, એના ભજન સાંભળવાથી, જૂના ભક્તોના કદાચ ચરિત્ર સાંભળવાથી કદાચ તમારા જીવનમાં એક ધીરે ધીરે ભરોસો આવે કે ભગવાનની લીલા, માતાજીની લીલા શું હોય છે. અને એ ભક્તોના અનુભવથી તમે અનુમાન કરો ને, ખાલી સ્વીકાર કરો ને તો તમને ભરોસો એવો આવે કે જો આવા મોટા મોટા જબરા દુષ્ટોનો કદાચ ઉદ્ધાર કરી દીધો ભગવાને, તો અમારો કેમ નહીં થાય, અમારું ભલું કેમ નહીં થાય, અમને સુખ કેમ નહીં આવે. જાણો છો ને બધી વાતો? જેસલ જાડેજા, કચ્છનો કાળુનો નાગ, કેટલા પાપ કર્યા છતાંય તેણે છેલ્લે પોકાર કર્યો ને, તારે ભગવાને કદાચ એને મોક્ષ આલ્યો. આજે એની સમાધિ પૂજાય છે. પણ જેણે એક વખતે તે નાભીથી કરેલા પાપને પોકારે ને,
પોતાની કુળદેવી સમક્ષ કે મારા જેવી મેલડી સમક્ષ કે ભગવાનની સમક્ષ તમે જેને માનતા હોય એની સમક્ષ જઈ અને બસ એક અંદરથી એક પસ્તાવો પેદા કરે અને રોઈ જાય ને કે માં આજ લગીને આવા ગુનાહ થયા પણ હવે મારે માં કોઈ પાપ ના થાય એની સંભાળ રાખજે, તો એક વખત ભગવાન બધા પાપ માફ કરી દે. તમારા દુઃખોનું કારણ શું? તમારા જીવનમાં કરેલા પાપ કર્મ એ તમારા દુઃખોનું કારણ ઊભું થાય. બીજી બધી વસ્તુ તો નિમિત્ત બને, ગ્રહો નિમિત્ત બને, દેવ નિમિત્ત બને, ભૂત નિમિત્ત બને, ચુડેલ નિમિત્ત બને. કશું ગોડા જો કદાચ કહારા કર્મો હોય ને તો કોઈ પિતૃ દોષય નહીં નડતો, કોઈ ભૂમિકાના દેવય નહીં નડતા, કોઈ પેઢીઓની માતા નહીં નડતી, કોઈ કશું જ નડતું નથી. પણ આજ કદાચ તમારું દુઃખ આવવાનું હોય ને અને દુઃખ વેઠવાનું હોય ને કે તમારા કર્મો અનુસાર, એટલે એ શું કરે? એ દુઃખનો સમયગાળો જેટલો વેઠવાનો લખ્યો હોય ને એટલો વેઠવો જ પડે. એટલે દુઃખ આવે ને એટલે માણસ શું કરે? એ સુખી થવા માટે જાત જાતની વસ્તુ કરે, જાત જાતનું જગ્યાએ જાય, જોવડાવ, વારણ કારણ કરાવ, વિધિ કરાવ, કંઈક કરતા દુઃખ જતું રહે, દુઃખ જતું રહે. પણ દુઃખ તો છે ને જો લગીન તમારો સમય નહીં બને ને, જો લગીન તમારો અંતર આત્માથી પસ્તાવો નહીં થાય ને, તો લગીન દુનિયાના કોઈ ભગવાન જો કદાચ તમને સુખી કરત મન માતા કહેજો. કોઈ ચમત્કારની આશાએ નહીં બેહી રહેવાનું કે કોઈ જંતર મંતર કરી આલે અને કોઈ વસ્તુ કોક આપી દે, કોઈ માથેથી નારિયેળ વારી દે, કોઈ લીંબુ વારી દે, તમે સુખી થઈ જશો. ગોળા આમાં આમાં તો આખો સમાજ એક દુઃખી થઈ ગયો, ઉપરથી વધુ ગુમાયું. આ શું ખોટું? અરે કોઈનામાં એવી શક્તિ નહીં, કોઈ મનુષ્ય એવો પેદા નહીં થયો કે કોઈ હાથ મૂકવાથી બધા ભલું થઈ જાય. કોઈ જંતર મંતર ઘેર હાલવાથી, કોઈ વસ્તુ હાલવાથી, કોઈ લીંબુ વારવાથી, કોઈ નારિયેળ વાળવાથી કશું સારું થતું એ બધું અનુભવ કર્યો. છતાંય કદાચ જો આ મારી વાત ન માનો ને તો જીવન તમારું બેકાર છે. ભગવાનના બનાયેલા વિધાન કામ કરે, વિધાનનો ઓળખો કે જેણે જેવું કર્મ કર્યું એવું ધરતી પર એને ફળ પ્રાપ્ત થાય. તમે જેવું કદાચ વૃક્ષ રોપ્યું હોય એવો જ ફળ આવે. હવે તમે બાવરિયા રોપ્યા છે અને કેરી ખાવી ચોથી મળે. આ શું ખોટું? રોપ્યા છે બાવરિયા અને કે માં કેરી ખવડે ચોથી ખવડાવું. પછી મારે કોઈ બહાર બજારમાં મળતી એ કેરી લાઈન ખવડાવી પડે કે લે ત્યાં તો આંબો રોપ્યો નહીં પણ મારા દીકરાએ આંબો રોપ્યો ને ત્યાંની એના વૃક્ષ ઉપર બહુ કેરી છે લઈ જાઓ. તો આ મારા દીકરાનું ભક્તિનું વૃક્ષ રોપેલું છે, આ તમે બધા કેરીઓ ખાવશો. આ શું ખોટું? તો બધી શંકાઓ કાઢ નાખશો ને તારે શુદ્ધ ભક્તિ પેદા થશે, તારે હૃદયથી દિલથી ભક્તિ થશે. આ બધી શંકાઓ કાઢ નાખો તો સમજ્યા હું શું કહું છું? અને મારી બહુ ઊંડાણની ગહેરાઈની વાતો હોય, મારી વાત સત્ય છે, કોઈ એવું સાબિત કરી આલે કે આ માતાજી આ વાતો જુઠ્ઠી મોડે છે તો હું મેલડી ગુલામી કરું. ગોડા કોઈ ગમે તેવો વિદ્વાન કદાચ મારી આ વાતોને જુઠ્ઠી સાબિત કરી આલે કે આ માતાજી જે બતાવે છે એ જુઠ્ઠું છે તો હું જાહેરમાં ચેલેન્જ આલું છું. કદાચ તમારા ઘરના કદાચ મારી વસ્તીને વાસીદા ભરાઈશ. મારે એક જગાડવા છે તમને. અને મારા ભગવાને રચના રચાઈ હોય તારે આ બધું કદાચ ગાદીના આયોજન થતા હોય, લાખો ભાવિક ભક્તો મારા પારે આવતા હોય, નકર મારા ભગવાન વગર પોદડું નહીં હલતું. એને હોપ્યું છે કર્તવ્ય, હોપ્યું છે મારા દીકરાને, અને મારા દીકરાના માધ્યમ રાખીને હું મેલડી એનું કર્તવ્ય નિભાવું છું. કે તમારા જેવા લાખો ભક્તો છે ને જે ખોટી દિશામાં, ખોટી અંધશ્રદ્ધામાં જે દોડ્યા છે ને એમને મારા આ જ વસ્તુમાં રહી હું એમને એમ ચૂંદડીમાં આવી બોલી શકું છું. પણ તમને જેમાં વિશ્વાસ આવે છે, તમને કોઈ સાધુ સંતો જો આવા ઉપદેશ આપશે ને તો તમને મગજમાં નહીં ઉતરે. કેમ કે તમે કદાચ સાધુ સંતોની વાણી સાંભળી જ નહીં જીવનમાં, એમને બાવર તરીકે ગણ્યા છે. નકર સંતોની વાણી એટલી પવિત્ર હોય છે ને કે આ જન્મ નહીં જન્મો જન્મના બંધન તૂટી જાય એવી સંતોની વાણી હોય છે. પણ આ સંતોની વાણી હોભરવાનો કોઈ ટાઈમ નહીં હોતો. એમને તો ગણે કે આ તો સંસાર ત્યાગીને બહાર જતા રહ્યા છે, તો એ સંસાર તમારા માટે ત્યાગ છે, સમાજ માટે ત્યાગ છે.
આ ધર્મ ટકી રહે એના માટે એમની તપસ્યાઓ હોય છે, એમનો પોતાનો વ્યક્તિગત સ્વાર્થ નહીં હોતા, એમની જોડે તો જે બધું હોય ને એ બધું છોડીને જતા રહે છે એક ભગવાનની પ્રાપ્તિ માટે. અને એ ભગવત એક ભગવાનની પ્રાપ્તિ કરે ને તો એના માધ્યમથી ભગવાન હજારો લોકોની અંદર એક શ્રદ્ધાનું બીજ પેદા કરે. તો ક્યારે તમે કોઈ દાડ ભગવત ગીતા વાંચી છે? આમાંથી કોઈ ભાગ્ય કોઈ હશે 5%? કોણે કોણે ભગવત ગીતા વાંચી? મને કહો, આંગળી ઊંચી કરો. નથી ને? શા ઘણા એવા 5%, 10% હશે. તો ભગવત ગીતાના જે સાર વાતો છે ને એ સાર વાતો જ સમજાવું છું. ભલે શ્લોક ના બોલું પણ દેશી ગામડિયા ભાષા, ગ્રામીણ ભાષામાં તમને સમજાવું છું. અને આ ચૂંદડી ઓઢીને સમજાવવાનું એક જ કારણ છે કે તમને આ વિશ્વાસ, ધૂળમાં વિશ્વાસ છે ને, તો હું ધૂણીને હું મેલડી બોલું છું. તમને કદાચ તમે ચમકે અત્યાર સુધી અભ્યાસ જ આનો રાખ્યો છે એટલે તમને આ વસ્તુ પર ઓંધળો વિશ્વાસ કરી લીધો છે કે કોઈક ભુવા જોડ જઈને કઈક જંતર મંતર હાલ લે, જંતર મંતર હાલ લે. પણ એ જ વસ્તુમાં રહીને મારા બાર તમને ઉપર ઉઠાવા છે, અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશમાં લઈ જવા છે કે દીકરાઓ આ બધી માનસિકતા મૂકી અને એક શુદ્ધ ભક્તિ કરો તમારી કુળદેવીની. બસ જોડે રામનું નામનું ભજન કરો, જોડે રામ નામનું રટણ કરો. જો કદાચ તમારા જીવનમાં દુઃખ કદાચ આવશે ને કર્મો અનુસાર, કર્મ કર્યું છે તો દુઃખ આવવાનું જ છે. કર્મ કર્યું છે તો દુઃખ તમારા ઘેર આવવાનું જ છે કાયમ માટે. કોઈ આ સંસારમાં સુખી થવાનો નથી. પછી ગમે તેટલા દાન કરો, ગમે તેટલું કરો, બધું કરો, પણ જેને જેવું સમય અનુસાર, કર્મો અનુસાર દુઃખ લખેલું છે એના પેઢીમાં, એના વ્યક્તિગત, એના તો દુઃખ આવવાનું જ છે. પણ જો કદાચ એ દુઃખમાં તમારી કુળદેવીનો, મારા જેવી માતાનો હાથ હશે ને, એક વિશ્વાસ હશે ને, તો દુઃખમાં બાથમાં ઘાલીને રાખીશ કે દીકરા ચિંતા ના કરાવ, વાવાઝોડું છે જતું રહેશે, જતું રહેવા દે, હું ચિંતા ના કરીશ, ચિંતા ના કરીશ, હું બેઠી છું, ચિંતા ના કરીશ, રોઈશ નહીં. તાર તમે કદાચ એવા દુઃખમય આનંદમય રહો, વિશ્વાસના ભરોસે કે મારી માં બેઠી છે. આ નામ ભરોસો કહેવાય, આ નામ જીવન કહેવાય. આ બધું મેલો મેલો રોજ રાડો પાડી પાડીને કહું છું. આ તમારા માટે ગોડા મારા દુનિયાના મેણા ખાવા પડે, દુનિયાની ગારો વાપરવી પડે, મને મેરડીને મારા દીકરા નહીં. તે કોના માટે ખાઉં છું? તમારા માટે. મન શું મળવાનું? કહો, શું આપી દેવાના તમે? મન બધા તમે શું મારું બનાવી દેવાના? મંદિર મંદિર? મને ગોડા મંદિર ની આશા નહીં રહી. બીજી વાત જવા દો. રોજ જગાડવાનો પ્રયાસ એટલે કરું છું કે રોજ આવો છો ને, અહીં હોનાની ખોળ પડી જોણે લેડો લૂંટવા. હા છે, લઈ જાઓ. અહીં કૃપાની ખોણ છે, લઈ જાઓ, જેટલી લઈ જાઓ એટલી લઈ જાઓ. ડબલા ભરી ભરીને, ડોલો ભરી ભરીને, ટેન્કર ભરી ભરીને લઈ જાઓ. તમે તમારા ઘેર તલાવ બનાવજો અહીંથી લઈ જઈ. હું ખાલી નહીં થવા દે, હું તો સમુંદર છું. પણ આ તમારા આટલા આવા જબરા જબરા પરચા આલીને કામ કેમ કરું છું? કામ એટલે કરું છું કે કંઈક કરતા કોકનું કામ કરીને વિશ્વાસ તો આવશે મારી પર. અને વિશ્વાસ આવશે તો પછી મારા બારે આવતો જતો રહેશે, અને આવતો જતો રહેશે તો મારી આ વાતો, પ્રવચન હોભરતો થશે. અને હોભરતો થશે ને, અને જીવનમાં કદાચ હો વાતોથી કદાચ 10 વાતો જીવનમાં ઉતારશે ને, અને તમે સુખી થશો ને એમાં હું આનંદિત થઈશ, પ્રસન્ન થઈશ. મારે પ્રસન્નતાથી બીજી વિશેષ કોઈ વસ્તુની મારે જરૂર નથી. તમે રાજી તો હું રાજી છું, તમે સુખી તો હું સુખી છું. કેમ કે તમે મને માં કહો છો તો ગોડા હું તમને મારા દીકરા માનું, મારી દીકરી માનું. ભલે પેઢી જુદી છે, વંશ જુદા છે, પણ તમારા ઘેર માં બેઠીને એની જ માં બેઠી છું અહીં. એટલે મને ચિંતા થાય, મારા દીકરો, મારા તો આખો સંસાર મારા દીકરાઓ છે, મારા ભક્તો છે. હું તો એટલી કરાણોમાં છું કે તમારું નહીં, આખા જગતનું ભલું થાય એ મારી ઈચ્છા છે, મારી તો આશા છે. જે મારા પારે નહીં આવતા એને ભગવાન સુખી રાખે.
હું તો એ પ્રાર્થના કરું મારા રોમમાં કે મારો જે વિરોધ કરે છે, મારી જે ખોટી વાતો કરે, મારી નિંદા ફેલાવો ને ભગવાન એનું હારું કરજો. જાઓ એને સુખી રાખજો, એની પર કૃપા રાખજો, એને કોઈ દર તકલીફ ના પડે. મારા રોમને એવી પ્રાર્થના કરું છું. કેમ કે કોમલ હૃદયવાળી, વિશાળ હૃદયવાળી માતા છું. પણ મારા દીકરાની ભક્તિથી તમારા લાડ પ્રેમથી છે ને મને મેલડીને ગુસ્સો નહીં આવતો હવે. કેમ કે પ્રેમથી તમે મને હેતની વશમાં કરી લીધી. નકર હું ઘુઘાર મેલડી છું ગોડા. તમારી ભક્તિથી, તમારા હેતથી કદાચ મને મેલડીને ક્રોધય નહીં આવતો. સમ ના આવે કે આટલો બધો કદાચ વાલ મને માતાને મળતો હોય, આટલો બધો હેત મળતો હોય, આટલો બધો મને માતાનો પ્રેમ મળતો હોય, તો પછી કોઈ ગમે તેટલું બોલે ને તો મને અસર થાય. કેમ કે તમારા એ વાલમાં, તમારા એ ભાવમાં જ મને એટલો આનંદ આવતો હોય ને, તો કોઈ ગમે તેટલી ગારો બોલે ને તે આનંદમાં ભંગ પડે. તો તમારા જીવનમાં જો આવો વાલ મળી ગયો ને, તમને દાખલો આલું છું મારો, તો તમારા જીવનમાં આવો વાલ મળી ગયો ને, આનંદ મળી ગયો ને, તો સમજી લો ગમે તેટલી દુનિયા બોલશે, મેણા મારશે, ભક્તોણો કહે છે, ભક્તોણી કહે છે, જાત જાતનું ભાત ભાતના મેણા ઓભરી લેજો. તમને જો અસર થાય મેરડી મટી જવું. તમે હાથી જેવા રહેશો, હાથી એની મસ્તીમાં જતો હોય, પાછળથી કૂતરા ભલે ભસ ભસ કરે. મારા હાથી જેવા રાખવા છે ગોડાઓ. આ શું ખોટું? એટલે આ બધી વાતોનો વિશ્વાસ કરો. થોડો અભ્યાસ અહીંયા આવો છો તો ઘેર બેઠા કરો. મારા વિડીયો જો, પ્રવચન જો, પ્રવચનમાં એટલી બધી વાતો નવી નવી દર રવિવાર નવી નવી વાતો કરું છું ને. કોઈ દાડે એકની એક વાતો મોડું છું. દર રવિવાર કઈક નવી નવી વાતો અને નવું નવું તમને કઈક શીખવાડું. ભલે તમને વાતોથી જેટલી પાલન થાય એટલી કરો, કોશિશ કરો. હું બેઠી છું. માં એ જોવો કે કઈ નહીં, ચલો દીકરાથી કોઈ નીતિ નિયમ નહીં પડાતા. દીકરાનું મન ચંચલ છે, એ કોઈ વસ્તુને કદાચ એની ઇન્દ્રિયોના કાબુમાં નહીં રાખી શકતો, પણ ભલે માં જોડતી હોય, કોશિશ તો કરે છે ને. મને મોન તો છે, માં ખાલી એક દ્રષ્ટિ નાખે ને તો ભલ ભલા તમારા વિચારો શુદ્ધ થઈ જાય. એક સેકન્ડમાં તમારું મન છે ને એકદમ પવિત્ર ને નિર્મલ થઈ જાય. અને જે દાડ નિર્મલ મન થઈ ગયું ને, જે દાડ હૃદય કોમલ થઈ ગયું, દયાળુ થઈ ગયું ને, એ દાડ ગોડા તમારા ચોય દુનિયાને તમે માગવાનું ભૂલી જશો કે માં મને આ જોઈએ છે. તમે માતા હોમેથી હાલશે ગાડી, લે દીકરા ગાડી, લે દીકરા ઘર, લે દીકરા મોન સન્માન, લે દીકરા રૂપિયા. તારે તમને એવું લાગશે કે માં આ ગાડી આલીને તું મને લલચાઈશ નહીં, આ ઘર આલીને તું મને લલચાઈશ નહીં, આ પૈસા આલીને મને લલચાવો નહીં. મને તો તારો માં પ્રેમ જોઈએ છે, તારા શરણ જોઈએ છે. તું ગાડી બાડી આલીશ તો હું રાજી નહીં થવાનો. આ ભક્તિ છે. હવે માતાજીને આ બધું આલવું હોય, એક વખત એની બાજુ ગોડા સન્મુખ તો થઈ જો. એક વખત એની બાજુ દિલથી, સાચા વિશ્વાસથી એની બાજુ સન્મુખ તો થઈ જો. વગર માગે જો તમારા શરણમ બધી વસ્તુ હાજર ના થાય ને દુનિયાની, તો મને કહેજો. આ શું ખોટું? આજ મારો દીકરો છે તો હું મેલડી છું, તો સંસારની કઈ એવી વસ્તુ છે કે મારો દીકરો ઈચ્છા ના કરે નહીં ના આવે ને? તમે બધા કેટલો બધો વાલ આલો છો ને, એ વાલ તમારો છે ભલે, પણ તમને નિમિત્ત રાખી મારા દીકરાનું મેલડી જ વાલ કરું છું. આ શું ખોટું? તે એવી રીતે જેમ મારો દીકરો મને વાલો છે એવો કદાચ દરેકની માતાઓને પોતાની દીકરો પોતાની વસ્તી વાલી છે. પણ સ્વાર્થ રહિત થઈ જવું પડે. પ્રેમ કો ભક્તિ કોને કહેવાય? પ્રેમ. ભક્તિનું બીજું નામ શું? પ્રેમ. પ્રેમમાં સ્વાર્થ હોય તો દીકરો સીધો ના રહેતો હોય તો માં કદાચ બે લાફોય મારે, પછી છેલ્લે એ જ માં ખોરામ લઈ લે કે હા દીકરા બહુ વાગ્યું નહીં ને. કેમ કે માની અંદર કરુણા દયા છે અને માં એના દીકરાને પ્રેમ કરે છે. માં જોજો, માં કોને કહેવાય? તમારી પોતાની જ માં જોઈ લેજો. તમે તમારી કોઈ ઘયડી માં, ઉંમર લાયક માં હોય ને, ભલે કદાચ એને તમે નહીં રાખતા હોય, એને કદાચ કાઢી મૂકો ને,
અને કદાચ કોઈ વાતે તમે દુખી થાવ ને તો પહેલી એ માં રોશે, ચિંતા એ માને થશે. ભલે તમે એની જોડે વ્યવહાર હારો નહીં રાખ્યો, કદાચ એને હારું નહીં, એને ભાવે નહીં પૂછતા, એને કાઢી મૂકી છે, વૃદ્ધાશ્રમમાં મેલી આવી છે, પણ વૃદ્ધાશ્રમમાં જઈને તે એ માં છે ને એના દીકરાનું હારું જ વિચારતી હોય. ભલે આમ તો દીકરો મારો હારો છે, પણ મારી દીકરાની વહુ આવી છે એના લીધે હું દુખી થયું, પણ દીકરાનું તો ઉપરાણું લે જ લે ને. આ શું ખોટું? એટલે ભક્તિમાં કોઈ સ્વાર્થ રખાય, હંમેશા ભક્તિ સ્વાર્થ રહિત ની હોવી. પણ અત્યારે તો સ્વાર્થી જ આયા છે, મને ખબર છે. માં આ કામ થઈ જાય, માં થઈ જાય તો હું કરી આલું છું કે નહીં કરી આલતી? વારા ફરતી વારા બધાનું ધીરે ધીરે આજે આનું થયું, કાલે પેલાનું થયું, કાલે પેલાનું થયું, બધાનું થાય છે ને એમ વારા ફરતી વારા બધાના આવશે. અને જેનું કામ ના થતું હોય અને છતાંય તે હું એ મેરડી એ શું, કદાચ કોઈનું કારણોસર કામ ના થતું હોય, કોઈ કારણોસર કામ ના થતું હોય પ્રાર્થના કરવા છતાંય, પણ એ દીકરાને એ દીકરીને તે હું અહેસાસ તો એવું કરાવું જ છું કે હું ખુખાર મેરડી જોડે છું. એને એવો અનુભવ તો કરાવું છું ડગલે ને પગલે કે હું માતા તારી જોડે છું, ચિંતા ના કરીશ. ભલે તારું કામ નહીં કરતી, પણ તારું કામ નહીં કરવા પાછળનું તે મારું કઈક રચામણ જુદું છે. તારા તે માગ્યું છે આટલું અને મારે આલવું છે આટલું, એટલે કદાચ કોઈ કામ ના કરતી હોય, કોઈને સપને ના આવતી હોય તો એવો વિચાર ના કરતા કે માં તું બધાના સપને જાય છે, હું તને આટલું માનું છું, છતાંય તું મારા સપને નહીં આવતી, તો તમારા સપને નહીં આવવા પાછળનું તે મારું કંઈક રચામણ હશે, મારી કંઈક લીલા હશે. સમ કે તમને એક તડપ પેદા કરું, અંદરથી એક તડપ પેદા કરું કે માં તું બધાની હોમું જોવો છે, તું મારી હોમું ચમ નહીં જોતી, તું મારી હોમું ચમ નહીં જોતી માં. પણ હું એવું કહેતા હોય ને, એવું પ્રાર્થના કરતા હોય ને, તોય હું તમારી હોમું જોઉં કે માં બધાનું કામ થાય છે, તું મારું એક તો કામ કર. કઈ નહીં કામ કરીશ તો મને એવું લાગશે કે માં તું મારી જોડે છું. આવી પ્રાર્થના કરો ને એકલા એકલા બબડતા હોય તો હું વાપરું. અમથા કદાચ રાતે ઊંઘી ગયા હોય અને ઊંઘવાના ટાઈમે આંખો બંધ કરીને આમ પડ્યા વિચાર મારો આવતો હોય ને, એકલા વાતો કરતા હતા, એવું ના વિચારતા કે એકલા બોલું છું ને એકલા વિચારું છું, હું મેલડી વાપરું છું. દુનિયાના છેડા દુનિયાની જગ્યાએ ઉભા રહીને પ્રાર્થના કરો, ખાલી વિચાર મારા નામનું સ્મરણ, ખાલી ચિંતન થાય ને તરત જેમ તમે અહીં બેઠા છો, પણ અહીં તમારા ઘેર તમારે મેસેજ પહોંચાડો છો તો અહીંથી મોબાઈલમાં લખો તો ટપ 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 પહોંચી જાય છે ને. કોઈ વાયર છે વચ્ચે, કોઈ કનેક્શન છે? એ શું કામ કરે? ટાવર કામ કરે ને, ઉપકરણ, બીજી ભાષામાં ઉપકરણ. તો જો કદાચ એવા ઉપકરણોથી આવો કદાચ અસત વસ્તુ, મોબાઈલ અસત વસ્તુ છે, દેવી શક્તિ સત વસ્તુ છે, તો એવા અસત વસ્તુથી અહીંનો મેસેજ જો કદાચ તમારા ઘેર સુધી પહોંચતો હોય ને અમેરિકા સુધી પહોંચતો હોય, તો તમારા ઘેર બેઠા મનથી વિચાર કરેલો તમારો એ મેસેજ મારા સુધી ના પહોંચે. જેમ ટાવર દેખાતા નથી, વચ્ચે દેખાય છે, વચ્ચે કોઈ દોરડા હોય છે, કોઈ વાયર હોય છે, ટાવર દેખાતા નથી ને, પણ ટાવર છતાંય છે, નેટવર્ક કોઈ પકડાય છે. એમ હું મેલડી દેખાતી નથી, પણ મારું નેટવર્ક 24 કલાક હોય છે. અરે એ ટાવરમાં તો કોક દાડો નેટવર્ક છૂટી જાય, મારા નેટવર્કમાં, મારા ટાવરમાં કોઈ દાડો નેટવર્ક ના છૂટે. એ ટાવર છૂટી જાય કદાચ તમારો મેસેજ જો મોકલવાનો હોય તો સુધી કદાચ ના પહોંચે, પણ આમ તો કદાચ મારું ટાવર એવું છે ને, મારું નેટવર્ક એવું છે, ખાલી વિચાર કરો ને તોથી પહોંચે. એ રહસ્યમય શક્તિ કહેવાવું, એ અલૌકિક શક્તિ કહેવાવું. એ દુનિયાના છેડામાં એક સાથે, એક નહીં
પણ કરોડો લોકો યાદ કરે તો કરોડોના લોકોના રૂપમાં જઈ અને તમારા કામ પાર પાડી આવું, ગમે તેના મગજમાં વસીને તમારું કામ ઉકેલી આવું. એક જ સાથે કરોડો લોકો પ્રાર્થના કરે તો કરોડોના મગજમાં વસીને તમારું કામ પૂરું કરી આલું. તો માતા સે એવો વિશ્વાસ આવી ગયો ને તો જે વસ્તુ હોય દાખલો આલો. તમે તમારા ઘરમાં લગ્ન પ્રસંગ આવ્યું હોય, દીકરાનું દીકરીનું, અને દિવસે દિવસે દાડા જતા હોય, તારીખ લેવડાઈ ગઈ હોય, કંકોત્રે છપાવા દીધી હોય, છતાં પણ કદાચ કોઈ વાતે વ્યવહાર સાચવવા માટે, કોઈ વસ્તુ લાવવા માટે તમારી જોડે પૈસા ના હોય તો આગા પાછા થાવશો ને? ચિંતા થાય છે ને, ટેન્શન આવે છે ને. હારું કોને કહું, ભલે બહાર કોઈ ના કહો પણ અંદર અંદર મૂંઝાવ. કોને કહીશ તો આપશે પૈસા? પેલા ભાઈને કહીએ, પેલા ભાઈ કહીએ, પેલા ભાઈને કહીએ. પણ એમાંથી એક વ્યક્તિ ગમે તે એવો હશે જ કે તમને આ ભરોસો જો અહીં માગીશ ને તો મને મળશે. અને જો કોઈ વ્યક્તિ એમ કહી દે ચિંતા ના કરતા, હું બેઠો છું, તો તમે ચિંતા રાખો છો? ચિંતા રાખો છો? ભાઈ લઈ લો એડો, જે કરવાનું ચલો કામકાજ ચાલુ કરો, થઈ ગયું છે કે પૈસા અને થઈ ગયું, ચિંતા ના કરશો. તમને એ વ્યક્તિ પર ભરોસો હોય કે એણે કીધું ચિંતા ના કરતા હું બેઠો છું, તો કદાચ એવા માણસ ઉપર ભરોસો રાખો ને કદાચ એ માણસ છે કારા માથાનો માનવી, એ ફરી જાય. પણ હું મેલડી મારા જેવી એવું કહેતી હોય કે દીકરા હું બેઠી છું, તમારી જોડે છું, ચિંતા ના કરતા, તો માણસ ફરી જાય. દેવ ફરે, માતા ફરે. અને જાહેરમાં ગોળા આવી રીતે આટલી મોટી સભા વચ્ચે હું જાહેરમાં બોલું છું કે જે કદાચ મનથી મને માતાને મોને છે ને, ગુરુ મોને છે, માં મોને છે, એ દરેક ભાવિક ભક્તોને કહીશ કે દીકરાઓ ચિંતા ના કરતા, હું બેઠી છું. અરે ગોળા માણસ કહી દે તો તમે આમ ફૂલી જાઓ. કોઈ નેતા એમ કહી દે કઈ કોમ હોય કહેજો, તો 4 બટન ખુલ્લા રાખીને ફરોક મારી ઓળખાણ ફલાણા જોડે, ધારાસભ્ય જોડે. ફરોક નહીં, દાદાગીરી કોક ના કરો કે પાછળ કોક નો સપોર્ટ છે, આ શું ખોટું? પણ એ તો કદાચ તમને એક વખત કીધું હોય ફરી જાય. પણ હું માતા કહેતી હોય કે દીકરા હું બેઠી છું, તો કોઈની જરૂર પડશે? કોઈની નહીં પડવા દઉં. જોય અત્યારે ભલે કદાચ તમારા જીવનમાં થોડી ઘણી લાચારી હોય, ક્યાંક પૈસા આગા પાછા ઉછીના લેવા પડતા હશે, હું જાણું છું. કોકને એવી તકલીફ છે કે વ્યાજે લેવા પડતા હશે, હું જાણું છું. કોકને એવી તકલીફ છે અત્યારે દેવું માથે હશે, એ જાણું છું. કોકને એવી તકલીફ છે રહેવા ઘર નહીં હોય, એ જાણું છું. કોઈનો સંબંધ નહીં થતો હોય, કોઈને કોઈની કોઈ બીમારી હશે, કોઈને ઘરના કકરાટ કંકાસ હશે, કોઈને હાહુ વહુના ઝઘડા હશે, કોઈની વહુ રિહાઈને જતી રહી હશે, કોઈ ઘરનો ઘરવાળો કદાચ એને બોલાવતો નહીં હોય, એને કાઢી મૂકી હશે. કઈક નું કઈક બધાના દુઃખ છે. ગોળાઓ ચિંતા ના કરતા, બધાના દુઃખની વેદના હોભરીને બેઠી છું. પણ એમાંથી 20-30% લોકોના કામ નથી થતા. આટલા લોકો આવતા હોય એમાંથી 30% લોકોના કામ નથી થતા. એનું કારણ શું છે કે એમનો અધૂરો વિશ્વાસ, અધૂરી ધીરજ. અહીં આવે તોથી જ 5 રવિવારમાં કઈક કામ કરાયેલો, માગો પાછો થઈને આવશે, દાદાગીરી કરશે, સેવકને કહેશે કે ભાઈ જવા દે હેડ, હું ઓળખાશ, મને કોણ છું, ફલાણું ઢેકણું ઓળખાણ કરીને આ કરીને ગમે તેમ ઘૂસ મારીને ગમે તેમ 5 રવિવાર ભરવાના, 7 રવિવાર ભલે, 11 રવિવાર ભલે, પણ એક દાડો તે હરખું ટકીને મારી આ વાતો ના વાપરી. અહીંયા આવ્યો હોય મોબાઈલમાં ચેડશે, અહીંયા આવ્યો હોય બાર મેરામ ભરશે, અહીંયા આવ્યો હોય જાત જાતના નાસ્તા કરશે. ભલે નાસ્તો કરો, ફરો હરો બધું, પણ થોડી વાત તો વાપરી લો. પછી બહાર જઈને કહે છે કે હું ખુખાર મેળી જાય માતા જો મારું કામ ના થયું, મારે શું કેવું? એને શું કેવું? શું કહો? આ શું ખોટું? એટલે તો હું એવા માણસોને કહીશ, જો ધીરજ ના હોય અને વિશ્વાસ ના હોય ને તો ખોટા સુલ્યા ભાડા વગાડવાના. બીજા 5 માણસ ઉપરથી સાચા ભક્તો છે બચારા, એમને બહાર ઉભું રહેવું પડે છે. અને તમે સીટ ગોઠવી નાખો, બહાર ઉભેલા
ભક્તોની અંદર કેટલો ભાવ હોય હું માતા જોણું, પાછળ ઉભેલા ભક્તોનો કેટલો ભાવ હોય, આ બાજુ બેઠેલા ભક્તોનો કેટલો ભાવ હોય, મારા જેવી માતા જોણે. પણ ભલે કદાચ ખૂણામાં બેઠા હોય ને તો હું મેલડી, ભલે તમે દુનિયાના અમારા ધામના ખૂણે ખાચરે બેઠા હશે, પણ દરેક ઉપર મારી નજર છે. એટલે ઉતાવળ કરવી, અહીં આવો ને તો કદાચ કોઈ સેવકનો ઠપકો મળે, આવું કહું છું. આ સાચી વાત કહું. જે મોનો એ માતા શું ગમે તે રૂપમાં ગમે તે રચાવું, તમને થોડું અભિમાન હોય તો લો કોક સેવકનો ઠપકો અપાવું, તરત ફૂલી જાવ કે મને ઓળખાશ, હું કોણ છું, હું મેલડી. કોક ચલે ઉપર, હું તને નહીં ઓળખતી. તારા જેવા 86 56 નહીં આવે રોજ વાટા મારવા. આ શું ખોટું? અહીં કોનું કામ છે? જે અપમાનિત થઈ નહીં તે કદાચ અપમાનિત થઈ નહીં તે નાનો બની ગમે તેવો પદવાળો હોય, ગમે તેવો મોટો હોય, પણ બધું એનું અભિમાન, એના પદનું અભિમાન, એના નામનાનું અભિમાન, એના પૈસાનું અભિમાન બધું એના ઘેર મૂકીને આવે અને અહીં આવીને એકદમ ગરીબ બાપડો બચારો રહી અને કોઈ કદાચ એમ કે ને કે આ આગો ઉભો રહે તો એ કદાચ અપમાનિત થઈને તે હા 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 ભાઈ રામ 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 એમ ઉભો રહે, એનું અહીં કામ છે. ભલે પછી બાર મોટા તમે સાહેબ હોય, આ શું ખોટું? મારું થવું હોય તો, જો મારી કૃપા પૂરેપૂરી જોવી હોય તો, અને કઈ કામ કરાવવા હોય તો મોનો નારિયેલ, શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, મોનો પેંડા, સુખડી, તમારે જે મોનું હોય મોને ઊંચો ના પડે. મેં કોઈ કીધું હું નારિયેળમાં કામ કરું છું? મેં કોઈ કીધું શ્રીફળ, ચુંદડી, અગરબત્તી હું કામ કરું છું? કોઈ મેં કીધું મને સુખડી બહુ હાલીશ? કોઈ કીધું? કોઈ મેં કીધું કે મને પેંડા બહુ હાલાશ? કોઈ કીધું મને કાજુ કતરી બહુ હાલીશ? કોઈ દાડ મેં કીધું કે કાજુ બદામ મને બહુ હાલાશ? કોઈ દાડ કોઈ વસ્તુ મેં કીધું કે આ વસ્તુ હાલો તો હું જબરું કામ કરી આલું? અરે તમે જે મોનો એનાથી મારે કોઈ મતલબ નહીં, પણ તમે બોલ્યા છો અને તમારી શ્રદ્ધા કદાચ જોઈ, તમારો વિશ્વાસ જોઈ અને તમે શું બોલો છો એ મને ધોન નહીં હોતું, તમારું કામ પૂરું પાડી આલું. પણ ખાલી તમારી એટલી ફરજ છે કે તમે જે બોલ્યા છો બસ એ પૂરું કરજો. તમે 5 નારિયેળ બોલ્યા હોય તો 5 નારિયેળ મેલજો, પૂરા કરજો. તમે શ્રીફળ, ચુંદડી, અગરબત્તી મેં બોલ્યા હોય તો શ્રીફળ, ચુંદડી, અગરબત્તી મૂકજો. તમે જો જે બોલ્યા છો એ મારા ધામમાં ચડાવજો. ક્યારે હું માતા એવું નહીં કહું કે તમે શ્રીફળ, ચુંદડી, અગરબત્તી સિવાય આટલી વસ્તુ મૂકો. હું માતા તો સુધી કહીશ, તમે જો ઘેર બેઠા શ્રીફળ, ચુંદડી, અગરબત્તીની મોનતા રાખી છે તો તમે દુનિયાના મંદિરો ધામમાં આવું કર્યું હશે કે કદાચ એની જગ્યાએ કે લાવો 100 રૂપિયા મેળ દઈએ, પણ મારા ધામમાં એવા 100 રૂપિયા ના મેળતા. તમે હા હરખની વસ્તુ જુદી છે, હરખની વસ્તુ જુદી છે, પણ જો તમે માન્યું છે કે માં મારા કામ થઈ જાય તો શ્રીફળ, ચુંદડી, અગરબત્તી કે પેંડા કરીશ, હાર ચડાઈશ, તમે જે બોલ્યા હોય. પણ અહીં આવો એટલે વિચાર આવો કે લાવો ને ભીડ બહુ છે, લો ભાઈ 100 રૂપિયા મેળ દેજો. તે 100 રૂપિયા લઈને હું શ્રીફળ, ચુંદડી, અગરબત્તી તમારી લેવા નહીં જઉં. આશા આલી એક લે પકડ તારા 100 રૂપિયા. 100 રૂપિયા પણ ભૂખ છે? તું જે બોલ્યો છું એ કર. આ શું ખોટું? પછી કડક ઉઘરાણી કરું લાય હેડ નારિયેળ મારું હેડ સોની મોની 100 રૂપિયા મેં નહીં મોન્યા. તું બોલ્યો તો નારિયેળ, મારા નારિયેળ જ જોઈએ. પછી તું 2000 મેલું તો બેકાર. એનો માતા કહેવાય. પછી 2000 રૂપિયા હારે હેડ 100 રૂપિયા ચાલશે મેલ દો. અહીં એવું નહીં થાય, દુનિયાના મંદિરોમાં થયું છે. અને હું તો કઉ છું કરતા નહીં એવું. તમે જે બોલ્યા છો હા હજુ કઈક બોલી ગયા હોય ને કદાચ તમારી જોડે મજબૂરી આવી, ધારો કે કોઈક બોલી ગયો હરકમાં મારું આટલું કામ થઈ જાય તો માફ, તારા પારે આવેલા દરેક ભક્તોની પ્રસાદી કરાઈશ. હવે પહેલા આવું પટેલ કેટલાય બોલી ગયા જયારે 500 માણસ આવતા હતા. કાલે કરું કાલે કરું કાલે કરું કાલે કરું કાલે કરું કરી 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 5 લાખ માણસ થઈ ગયા. હવે તો માથું ગંજે સારું આટલા માણસની પ્રસાદી કરવી તમને. પણ એ ખચાસ રાખીને એટલે વધ્યું હોય. આવા માણસો મળે છે મને. હરકમાં બોલી જાય. હું તો કઉ છું બોલવાનું આવતું જ નહીં. બોલશો નહીં, બોલો તો પૂરું પાડો, નકર બોલશો નહીં. આ શું ખોટું? હું તમને નહીં કહેતી તમે આ માનો, આટલું કરો, આટલી સેવા કરો, પ્રસાદી કરાવો. કોઈ કીધું કે તેલનો ડબ્બો મોંજો ભાઈ તમારા કામ કરી આલીશ, ચોખા કટ્ટા મોંજો તમારા કામ કરે. અરે ગોડા હું એ મેલડી છું. કોઈ વસ્તુ ના મોનો ખાલી એમ કહો તારા દર્શન કરી તો દર્શનમાં કામ કરી આલું.
આ શું ખોટું? તો મને કોઈ વસ્તુની ખોટ, તમારે ખોટ વટ લઈ જજો અહીંથી. એટલે તમે જે માનતા રાખી હોય, તમે જે બોલ્યા હોય એ વસ્તુ અહીં પૂરી કરવી. હા, કઈક ભાવિક ભક્તો હોય તો બોલો મારી દારૂની બોટલો મોલીશ, ધીરે રહીને થેલીમથી કાઢે. મારા સેવક કે ગયે અહીં ચો લઈને આવ્યો તું, તમારી મેરડીમાં નહીં ચડતું આ, પણ કે મેં માનતા રાખી હતી. એવા લોકોને કહીશ કે તમે અત્યાર ઊંધી મેરડી દારૂ જ ચડાયો છો, તમે દારૂ જ છે તમને માનતા હોય. આ શું ખોટું? પણ એવું માન્યું હોય ને તો દારૂની જગ્યાએ જે 1 લીટર દારૂ માન્યો હોય દાખલો ઇંગ્લિશ, તેની જગ્યાએ થમ્સઅપ લાવી દો તો ચાલશે. આ શું ખોટું? સોડા લાવી દો, પણ લીટર હોય તો લીટર જ તે, 750 હોય 750 જ એ તમારે તોલીને લાવવાનું. અને અમુક લોકો બકરા મોને બોલો કે મારી રમતો મેળવાનો, અલ્યા રમતા અહીં આખા ગામમાં ફરતા થશે, જપો ને. આ શું ખોટું? ઓ બારે જા ગામ આખું બકરામ રમતું કરવાનું તમારે? પટેલા રાડો પાડી પાડીને કેવું પડે મોળો ને મેરણીમાં છે કે માં જો સારું થઈ ગયું રમતો બકરો ફેરીશ. એક જણો રમતો કુકડો લઈને આવ્યો તો બોલો, અલે અહીં ચો હાચવું હોય જગ્યા છે. આ શું ખોટું? એટલે 2 હાથ જોડીને કહીશ, આ વાપરતા હોય તો કે હું બકરા લેનારી, દારૂ લેનારી, સિગરેટ પીવા વાળી માતા નથી. તમે સાત્વિક કોઈ પણ વસ્તુ ધરાઈ શકો, મોની શકો. સાત્વિક મતલબ સાત્વિકમાં બધું ચોખ્ખી વસ્તુ આવી જાય, મીઠાઈ છે, ફ્રૂટ છે. તમે જે સાત્વિક વસ્તુ મતલબ સમજો કે જેમાં કોઈ વસ્તુ કોઈનો જીવ ના આવતો હોય, માંસ મટન ના આવતું હોય, આ તે દારૂ સિગરેટ એના રહિત જે આવતું હોય એ બધું સાત્વિક કહેવાય. બરોબર? તમે તમારે કોઈક ડુંગળી નું વાળું કોઈક વસ્તુ લાવો તો મને સ્વીકારશે. સાત્વિકમાં ડુંગળી ના આવે, લસણ ના આવે, પણ છતાંય તે તમારે ભાવથી એ લાવો તો મને વાંધો નથી. પણ મારા ધામમાં કોઈ પણ એવી કેફી પદાર્થ હોય, એવી વસ્તુની નશાકારક પદાર્થ હોય, એવી વસ્તુની, કોઈ સિગરેટની, કોઈ પણ જાતની એવી વસ્તુની માનતા કોઈએ રાખવી. જો માનતા રાખશો તો જાતે ગુનેગાર તમે. આ તો કહી દીધું. આ શું ખોટું? હા, અજાણથી એક વખત જવા દેવાના. જેના બાપડાને ખબર ના હોય, ઘેર બેઠા રાખી લીધું હોય, તેના વેણનો વટાવ કરી આલાય. ત્યાં આ વસ્તુ મોની હતી એની જગ્યાએ લાવી દેજે, હેડ ચાલશે. પણ હવે પછી ના માનતો. તમે કોકને કહો તારે કહેવાનું ભાઈ આના સિવાય બીજી ગમે તે માનતા રાખ, બરોબર? નહીં તો હવે બકરા દારૂ બધું ચો તો પેટીઓ થાય. આ શું ખોટું? હું લોકો દારૂ છોડાવું છું, હું પીવું કેવું લાગે? આ શું ખોટું? હું લોકો સિગરેટ છોડાવું, હું ચાલુ કરું કે હું વેરડી આવી લાવો ભાઈ સિગરેટ. પેલા પીતી, પેલા તો મારા દીકરાને ખબર ના પડે આ બધી, એટલે બધા ભૂવા ધૂળતા હોય એટલે શું લાવો સિગરેટ. મારો દીકરો પેલા ધૂળતો તો સિગરેટ પીડા તો પીવું. આ શું ખોટું? પેલાની વાત છો, પેલા નવી માતા હું આવી તારે, પણ હું અંદરથી મને ખબર જ હતી કે દીકરાને હજુ સદબુદ્ધિ નહીં, સિગરેટ 18 કોઈ વાંધો નહીં, તો એ 18 મારે ખેંચવી જ પડશે હવે. પણ ધીરે બંધ કરાવી દઈશ. એટલે મારા દીકરાને સમજણ પાડી કે જો કદાચ તને હજુ ખબર નહીં કે તારી હું માતા, હું આગળ જતા શું રચાવાની, શું કરવાની. મારા તને માધ્યમ રાખીને મારા લાખો લોકોના જીવન પરિવર્તન કરવાના. એટલે જો કદાચ આ સિગરેટનો ત્યાગ કરી દે, સિગરેટ વગર હું મેરડી આવીશ, ચિંતા ના કરીશ. પણ જો તું સિગરેટ આજ કદાચ અડારીશ ને કદાચ ધૂણીને હું મેરડી પીશ ને, તો ધૂણવા વાળા મારા ધામમાં ચેટલાય આવીને સિગરેટ પીતા થઈ જશે જે નહીં પીતા. એ આટલા નાના દીકરા શિક્ષક નહીં. આજે કદાચ જેના માનતા હોય, જેના ચાહતા હોય એના જેવું તમે આચરણ કરવા જાઓ. જેના માનતા હોય, જેના ફેન બન્યા હોય એના જેવું કરો. આ શું ખોટું? કોઈ હીરોના ફેન હોય તમે તો એના જેવા બાલ કરો, એના જેવી સ્ટાઇલ મારો.
થાય કે નહીં આવું? તો તમે મારા ફેન બન્યા હોય તો હું સિગરેટ પીવું તમે શીખો. એટલે હું તો રામનું નામ લઉં છું. લો હું તો સેવા કરું, તમે કરો. હું તો પશુ પક્ષીઓને કદાચ ચણ પૂરા પાડું, તમે પાડો. હું તો ગાયોને પૂરા ખવડાવું, તમે ખવડાવો. આ શું ખોટું? આ બધા આચરણ લાવો જીવનમાં તો અસલ મારા ફેન કહેવાઓ. આ શું ખોટું? એટલે આ બધું જો ચાલતું હોય તો ચલાવજો. અહીં મારા ધામમાં આવી કોઈ વસ્તુ ચાલતી નથી. અને મેં શું કીધું કે નવા આવે તો સેવકોનો સાથ સહકાર આલો, સેવકો તે ભાવિકોને આલો, એકબીજા બધાય રામ રામ કરીને રહો. કેમ કે તમે મારા ભક્તો છો. તમને કોઈક મોન હાલશે, મને મેલડી ના આલ્યું છે. તમને કોઈક આવકારો હાલશે, મને મેલડી ના આલ્યો છે. એ બરાબર જ થાય ને? જેમ કે તમે મારા ભક્તો છો. તમને કોઈક પાણી પીવડાવ, મને મેલડીને પીવડાવ્યું છે. તમને કોઈક છાશ પીવડાવી તો છાશ મેં મેલડીએ પીધી. તમને કોઈકે આઈસ્ક્રીમ ખવડાવ એનો મતલબ મને મેલડીને આઈસ્ક્રીમ ખવડાવ. તમારી જેવી સેવા જેણે જેણે કરી એકબીજાની, તે બધાની એકબીજાની સેવા મારી મેલડીની સેવા બરાબર છે. હું તમને એવું નથી કહેતી કે તમે સેવા, તમે જે આ સેવા કરો તે સેવા કરો, પણ તમને મન થાય, અંદરથી પ્રેરણા થાય. અને ભલે તમારી જોડે પૈસા ના હોય કે સેવા જરૂરી નથી કે આ હોય તો જ સેવા થાય. સેવા મનથી કરી શકો, સેવા તનથી કરી શકો, સેવા વચનથી કરી શકો, સેવા ધનથી કરી શકો. જેની જોડે કદાચ ધન હોય ધનથી સેવા કરે, જેની જોડે કદાચ તન હોય, સારું શરીર તંદુરસ્ત હોય તો કદાચ કંઈક આઘું પાછું ઉચકવાનું હોય તો તરત પકડીને મુકાવડાવો. જેની જોડે કદાચ મન સારું હોય તો મનથી કદાચ ભાવ રાખો કે મારી આ તારા ધામમાં આવેલા દરેક દુખિયારાનું તું ભલું કરજે, દરેકનું સારું કરજે, એવો વિચારધારા રાખો મનથી, તો એ મનની સેવા છે. તમે ખાલી વિચાર કર્યો છે પણ એ પણ સેવા થઈ જાય છે. માનસિક સેવા કહેવાય. શું કહેવાય? માનસિક સેવા. કોઈ જોડે પૈસા છે, ભગવાનની કૃપાથી વધાર છે, તો કદાચ કોઈ પૈસાથી સેવા કરે, જેને હું ને કહેતી હોય અહીં કરો, તમારે જો દેખાય તો કરજો. આ પાસે કે માતાજી આટલો પોઈન્ટ પકડા મારા હારા, કેમ કરીને સેવા કરાવડાવો કે કરે 1000 વખત કહું છું. અહીં મારા ધામમાં ના કરવી હોય કઈ નહીં, પણ જો તમને દેખાય નજરમાં કે આ જગ્યાએ મારી સેવા કરવા જેવી છે, તો તમને મનથી કદાચ છે ને ભગવાને આલ્યું હોય ને તો થોડું ધર્મ પાછળ વાપરી નાખવાનું. શું કીધું? તનથી, મનથી, વચનથી. કોઈની વાણી હારી હોય તો કોકને રામ રામ આવો, જય માતાજી, કયા ગામના છો, ભાવ આવકારો આલો, તો એ પણ સેવા છે. હવે તમે એમ કહો મારી સેવા કરવી છે પણ અમારી જોડે આ નથી, તો આનાથી સેવા નથી થતી. આ જરૂરી નથી કે આ હોય તો જ સેવા થાય. સમજ્યા? એટલે આવા બોના કાઢવા આઈને હરી મરીને રહો. તમે મારો એક પરિવાર છો, મોનો છો. મન પોતાની માનતા હોય તો માનતા હશો પૂરેપૂરા. તો પછી પરિવારમાં કેવી રીતે રહેવાય? અડી મળીને રહેવાય. અને જોકે રહે સહિત હું જાણું છું, નકર આટલો બધો મેરો થતો હોય તો કેટલા બધા કકરાટ ને કંકાસ થાય કે નહીં? લડા લડ ને બાજા બાદ ને બખારા ને અવાજ. તો એટલો કોઈ નેતા જો ભાષણ કરતો હોય ને તો નેતા જતું રહેવું પડે અડધો કલાકમાં. બખારા હવે શું બોલે છે ખબર નહીં પડતી. હેડો ભાઈ ભૂખ લાગે તો ખાઈને હેડીએ. ત્યાં તો પૈસા આલીને બોલાવવા પડે કે આવો માણસો. અહીં તો હું કહું છું કે થોડા આવે ને તો એ મેરો થાય. પ્રેમ છે શું? આખી દુનિયા પ્રેમથી જ ચાલે છે. જો પ્રેમ છે ને તો દરેકને વાલું લાગે, અહીંયા જવું વાલું લાગે, બેસવું વાલું લાગે, એની જોડે વાત કરવી વાલી લાગે. જો પ્રેમ હોય, જેની અંદર પ્રેમ હોય એની જોડે વાત કરવી સારી લાગે, એની જોડે બેસવું સારું લાગે, એની જગ્યાએ જવું સારું લાગે. તો આજ મારા ધામમાં આવવાથી બેસવાનું સારું લાગતું હોય, આવવાનું સારું લાગતું હોય, મારી વાતો સાંભળવાનું સારું લાગતું હોય, મારી જોડે વાત કરવાનું સારું લાગતું હોય ને, તો પ્રેમનો સમુંદર છું. એટલે આખો સંસાર અહીં સુખ અનુભવ કરે છે. તમે એકલા નહીં, મનુષ્ય નહીં, અહીં પશુ પક્ષી આજુબાજુના આખા ગામના અહીં ભેગા થાય કબૂતરા. એમને વાલ મળે, પ્રેમ મળે. આજુબાજુની રખડતી ફરતી ગાયો તે અહીં વિશ્રામ લે છે, એમને ઘાસ મળે છે, એમને પ્રેમ મળે છે. એટલે જો એક નાનું જીવ હોય ને, એક નાનું આમ તો જીવ એ પ્રેમનું ભૂખ્યું હોય છે.
તમે દુનિયાના છેડામાં ફર્યા પણ ચોય તમને સારો આવકારો નહીં મળ્યો ને, ચોય મહેમાન ગતિએ જાઓ કોકના મહેમાન ઘેર અને તમને હરખો ભાવે ના પૂછે, તમને ભલે ભાઈ કરોડપતિ મોટો નેતા હોય તોય તમે એના ઘેર જવાનું પસંદ ના કરો. આ શું ખોટું કે આ ભાવ નહીં આમનામ. તમને એક અંદરથી ભલે તમે ગમે ત્યાં પણ અંદરથી એક પોતાનું એક સ્વાભિમાન વાલું હોય કે જો ભાવ મળતો હોય ને તો તમે પગ મેલો. તો અહીં તો દરેકનું સ્વાગત છે કે આવો મારા ધામમાં, મારો પ્રેમય મળશે, મારો વાલય મળશે અને મારી ધામની થતી સેવાય મળશે. જેટલી સામર્થ્ય મારા સેવકો નામ છે એટલી મારી તો અધડક સામર્થ્ય, પણ બચારા એ થાકી જાય ને માણસ છે, થાકે કે નહીં? આ એક આયોજન તમારે લગ્ન પસંદ કરવાનું હોય, 2000 માણસનું રસોડું કરવાનું હોય, ખાલી કરી જુઓ. ઊંઘ ના આવે ગોડાઓ, રાતો રાતના ઉજાગરા. દર રવિવાર 1 લાખ ઉપર માણસોની પ્રસાદી દર રવિવાર થાય છે, દર રવિવાર. આ શું ખોટું? છતાંય આટલી વ્યવસ્થા શાંતિપૂર્વક થઈ જતી હોય તમારી કૃપા નહીં. ભલે સેવકો રસોડાવાળા રસોડાનું સેવા કરતા હોય, પાર્કિંગ વાળા પાર્કિંગની સેવા કરતા હોય, પણ એ સેવાની શક્તિ ને પ્રેરણાદાયક શક્તિ હું મેળવીશ. એ મને હોપીન કરે એટલે કોઈ કામ બગડે અને કદાચ કોઈ કારણોસર બગડી જાય તો એ સુધારી દે. એવી રીતે તમે જીવનમાં કંઈ પણ કામ કરો, માતાજીને આગળ કરો કે માં હું નિમિત્ત છું, હું નિમિત્ત છું, માં આ કાર્ય તને હોપીશ, માં હું નિમિત્ત રહીને અને કાર્ય કરીશ, પણ માં મારા કાર્યમાં ધોન આલજે. તો એને હોપી દો ને, એ કાર્ય મારું થઈ જાય. ભાઈ તમે નોકરી કરતા હોય તો નોકરી તે મને હોપીને કરો, ધંધો કરતા હોય તો ધંધો મને હોપીને કરો, ભોજન કરતા હોય તો મને યાદ કરીને કરો. ગમે તે ગાડી સાધન ચલાવો તોય તે કદાચ સેલ મારો, તારે તમારી કુળદેવીનું મારે મેલડીનું નામ દઈને સેલ મારો. ગમે તો જવાનું હોય મને મેલડીને આગળ કરીને હેડો, તો કદાચ ડગલે ને પગલે 24 કલાક 5 ડગલા આગળ રહું. આ શું ખોટું? પણ ડગલે ને પગલે યાદ કરો, મને આગળ કરવાની ટેવ રાખો. તો ધંધો કરો, નોકરી કરો તોય તે મને હોપો કે માં નોકરી કરું છું, પણ નોકરીમાં કોઈ ભૂલ ચૂક ના થાય મારાથી, કોઈ મારા કાર્યથી કોઈ કંપનીમાં નોકરીમાં નુકસાન ના થાય, માં મને કોઈનો ઠપકો ના હોભરવાનું થાય, માં કોઈ રજા ના પડે, કોઈ વચ્ચે વિઘન ના આવે, કોઈ માં એવું ધ્યાન રાખજે. તો એવું માતાને પ્રાર્થના કરી નોકરી કરો ને નોકરીમાં ઈમાનદારી રાખવી. શું કીધું? ઈમાનદારી રાખવી. પગારથી વધારે લોભ લાલચ કરીને ચોરીની ભાવના રાખવી. ધંધો કરતા તો ધંધો આગળ કરીને, અગરબત્તી કરીને, કુળદેવીને આગળ કરીને, મને મેલડીને આગળ કરીને કરો, જે ધંધો કરતા હોય એ. પણ એમ કે માં ધંધો માં કરું છું ને તો મારો ધંધો તું રોજગાર તું ચલાવજે માં, એમ કરીને તમે કદાચ એ ધંધો આગળ ચાલુ કરો ને અને મને હોપી દો ને તો ઘરાકના મગજમાં વસીને ઘરાક લાવું. અને તમારો સ્વભાવ એવો શુદ્ધ રાખું કે કોકના ફરી તમારા તો આવું કોકના ગમ. પણ અહીંયા તમે જો ચીટિંગ ને બેમાની કરો, ગ્રાહક ધંધાદારી વેપારી માણસ હોય એના માટે એનો ભગવાન, ગ્રાહક એનો ભગવાન કે ને, એનો જે ગ્રાહક હોય એ વેપારી માટે એનો ભગવાન છે. તો કોઈક ભગવાન આયા હોય એ પ્રમાણનો જો કદાચ એ ભાવ રાખી અને એની જોડે જે તે નફો મળતો હોય વ્યવસ્થિત કે નફો લઈ લે અને કોઈ છેતરપિંડી ના કરે, કોઈ એનું અપમાન ના કરે અને એની જોડે હારો વર્તાવ કરે અને પાણીનો ચાનો ભાવ પૂછે, એનો ધંધો રોજગાર હારો હેડતો હશે. જોઈ લેજો આ અનુભવ તમે જોજો. જે હારો ધંધો રોજગાર કમાતા હોય ને એમના નીતિ નિયમ થોડા જોઈ લેજો. બધા ગ્રાહક જોડે બસ એક ભાવ, ભગવાનનો ભાવ રાખશે કે આવો આવો બેસો, ચા પીવી છે, નાસ્તો કરશો, પાણી પીશો. આ શું ખોટું? એ કડા છે ને કડા ખરેખરમાં જો ભગવાનનું મોનીને માતાજીને આગળ કરીને કરો ને તો તમારો ધંધા રોજગાર ગોડા હારો હેડે. સ્વભાવના ચીડિયા થઈને બેહો તો તમારા દુકાને કંઈક લેવા આવે. હવારમાં મગજ ખરાબ હોય, ગ્રાહક ને ગારો બોલી નાખે. આ શું ખોટું? એ લક્ષ્મી નહીં ટકતી. જો ક્રોધ છે, જ્યાં ક્રોધ છે ત્યાં લક્ષ્મી ટકતી. જ્યાં ક્રોધ છે, ક્રોધ ખાલી, ક્રોધ બહુ વિનાશકારી
વિપરીત બુદ્ધિ કરી નાખે. ક્રોધ જેની અંદર વધારો હોય, ચીડિયો સ્વભાવ જેનો હોય, એની જોડે બહુ લક્ષ્મી નહીં ટકે. કદાચ ટકશે ને તો ક્યાંક ને ક્યાંક હલવાઈ જશે ગમે તે બાબતે. એટલે તમારો આ ક્રોધ, કામ, ક્રોધ, મોહ, લોભ, ઈર્ષા, રાગ, દ્વેષ આ બધું છે ને મારે કાઢવું છે. એ છે અંદર. પણ એ ક્યારે નીકળશે? જ્યારે તમે રોજ અહીં આવતા જતા રહેશો, મારી વાતોનું પાલન કરશો, તારે આ બધા કામ, ક્રોધ, મોહ, લોભ રૂપી રહિત થઈ ગયા ને એટલે આખો સંસાર તમારો, આખી દુનિયા તમારી સમજી લેજો. આખી દુનિયા તમારી. એનું કારણ શું કે આખી દુનિયામાં અમારી કેમ નહીં? તો આખી દુનિયામાં માતા બધી જગ્યાએ છે ને, કણ કણમાં દરેક જીવોમાં છે ને માતા. ભગવાન ગણો જે ગણો, બધી એક જ દેવી શક્તિ, કે ભગવાનનું એક જ તત્વ છે, એક જ શક્તિ કાર્ય છે. બધાના રૂપ એક. ભગવાને અલગ અનેક રૂપોમાં લીલા કરવા માટે આ રચાયું છે. નહીં તો ભગવાન બધાનો એક જ છે. મારો તમારો બધાને જેમ મારી ઉત્પત્તિ ભગવાનથી થઈ એવી તમારી ઉત્પત્તિ ભગવાનથી જ થઈ છે. આ શું ખોટું? તો કદાચ તમે દીકરા છો, હવે દીકરાની પાછળ એના બાપનું નામ આવી જાય હોય, તે બાપની જેટલી બી મિલકત હોય એ દીકરાના નામે આપે રૂપિયા, એનો હક બને કે નહીં? હું શું કહું છું સમજો. તમારા ઘેર તમે છો, તમારી પાછળ તમારા પપ્પાનું નામ લખાય છે કે ફલાણા ભાઈ, ફલાણા ભાઈ. તો પાછળ પપ્પાનું નામ આવતું હોય તો પપ્પાની જેટલી મિલકતો હોય એ બધી મિલકત ઉપર તમારો અધિકાર કહેવાય કે નહીં? કહેવાય કે નહીં? તો એવી રીતે પરમ પિતા પરમેશ્વર મારો રોમ છે, જે એને કદાચ પિતા મોનીન, પપ્પા મોનીન, બાપ મોનીન કદાચ યાદ કરશો ને તો એની આખી બનાયેલી આખી સૃષ્ટિ છે એની પર તમારો અધિકાર થઈ જાય. એ નોમની કૃપા. પણ નોમ પાછળ આવો તો કોઈ માતાનું નામ, કોઈ ભગવાનનું નામ, પેલાના નામ જોજો કે ફલાણા દાદાની મેલડી, ફલાણા ભાઈની મેલડી, કે છે ને ફલાણી પેઢીની મેલડી. એના નામની પાછળ મેલડીનું નામ લાગે પેલાના ભુવાજીનું. અને અત્યારે કંઈક લગાવે છે, હું સોલંકી પેઢીની મેલડી, એટલે મારું નામ સોલંકી પેઢીની પાછળ આવ્યું તો સોલંકી પેઢી મારા દીકરા છે. જોજો મારી પ્રોપર્ટી હોય, જે મારી જોડે મિલકત હોય, સંપત્તિ હોય, વૈભવ હોય, સુખ હોય, એ તમામ ઉપર મારી વસ્તીનો અધિકાર બને કે નહીં? બને કે નહીં? આપે રૂપિયા માગે કે ના માગે, અધિકાર બને કે નહીં? બને ને. એ ના માગે છતાંય તે મારા હાલવું પડે, કેમ કે એમનો અધિકાર છે. એમણે એમની નોમ પાછળ મારું નામ લખાઈ દીધું. મનથી લખાવાનું, દસ્તાવેજમાં નામ નહીં લખવા, પાછળ લખાવતા નહીં કે મેરડી માતા. આજે જે મહેમાન આવ્યા છે ખેડા જિલ્લાના સાંસદ દેવસિંહજીભાઈ ચૌહાણ સાહેબ, તો દરેક ભાવિક શાંતિથી બે શબ્દ એ બોલે એ સાંભળો. શ્રી રામવાડી મેલડી માતની, બારેજા ધામની મેલડી માતની. આજના પવિત્ર અને મંગલ પ્રસંગે જેમ માતાજીનો હુકમ થાય એમ આજે માએ હુકમ કર્યો ને હું આવ્યો છું. નહીં તો વિચાર તો ઘણા વર્ષોથી કરતો હતો, પરંતુ આજે મને આવવાનો મોકો મળ્યો અને માના આશીર્વાદનો લાભ પણ મળ્યો. મેં મારા જીવનમાં શ્રદ્ધા, અંધશ્રદ્ધા, રિવાજ, કુરિવાજ, સમાજ જીવનના કાર્યકર્તા તરીકે અનેક ધાર્મિક સ્થળોએ ગયો છું, અનેક કથા વાર્તાઓમાં ગયો છું, અનેક મોટા મોટા સંપ્રદાયોના ગુરુને પણ સાંભળ્યા છે. પરંતુ આપણા વેદ પુરાણના એવા અઘરા જ્ઞાનને સરળ ભાષામાં
લોકભોગ્ય બનાવીને સમાજને સાદી ને સરળ ભાષામાં જો કોઈએ સમજાવતું હોય તો આપણી આ માયાળુ માં મેલડી સમજાવે છે, અને તદ્દન નિસ્વાર્થ ભાવે, પૂરા પ્રામાણિકપણે. કારણ કે વર્તમાન સમયમાં આપણે અનુભવીએ છીએ કે લોકો લોભ, લાલચ, અહંકારની એવી યાત્રાએ નીકળ્યા હોય છે કે મોટા મોટા મંદિરો, સ્થાનક કે સંપ્રદાયો બનાવે, પરંતુ આ માના મનમાં એવો ભાવ છે કે મારી સમાજ, મારી પ્રજાનું કલ્યાણ થાય, મારા રાષ્ટ્રનું કલ્યાણ થાય, અને રાષ્ટ્રના કલ્યાણ માટે કામ કરતી આપણી આ માના આશીર્વાદથી વ્યક્તિનું પરિવર્તન. જે રીતે એમની વાણી સાંભળીને મને એવું લાગ્યું કે જે અવગુણો આપણા છે, જે વ્યસનો છે, અહંકાર છે, સમાજમાં જે પ્રકારે આપણી કુરીતિઓ ચાલે છે, ત્યારે સમાજમાં વ્યક્તિનું પરિવર્તન અને વ્યક્તિના પરિવર્તન થકી બૌદ્ધ સમાજનું પરિવર્તન, અને સમાજના પરિવર્તનથી રાષ્ટ્રનું, સનાતન ધર્મની સાચી દિશાનું પરિવર્તન અહીંયા આપણે જોઈ શક્યા છીએ. નહીં તો લોકો જે પ્રકારે અંધશ્રદ્ધામાં રહેતા હોય છે અને જે પ્રકારે પોતાના અહંકાર, પોતાની લાલચ, પોતાના લોભ અને એ સમાવવા માટે જે પ્રકારે લોકોને ડરાવતા હોય છે, ત્યારે આપણી આ બારેજા ધામની, આપણી આ માયાળુ મેલડી આપણને આશીર્વાદ આપે છે. અને આજથી સાચા અર્થમાં હું તો કહું છું કે માં, લોકો આપણે ખૂંખાર મેલડી માં તરીકે કહેતા છે, પણ આજનો મારો અનુભવ છે કે માં તારા જેવું માયાળુ કોઈ નથી. આ માયાળુ મેલડી માં છે, આપણને બધાને આશીર્વાદ આપે છે, આપણને બધાને. હું મારા જીવનમાં પહેલી વાર અહીં આવ્યો છું અને મેં જે અનુભૂતિ કરી છે, મને શબ્દો નથી મળતા, પણ મને ખબર પડે છે કે ગીતાની વાત હોય કે વેદોની વાત હોય, જ્ઞાન, ભક્તિ, કર્મની વાતો કરીને આપણને કર્મકાંડની દિશામાં ક્યાંક ને ક્યાંક એક બીજી દિશામાં લઈ જતા હોય, ત્યારે સાચી વાત કહીને મક્કમતાથી શ્રદ્ધાની શક્તિ કેવી હોય એનું દ્રશ્ય આજે બારેજા ધામમાં આપણે જોઈ શક્યા છે. આ શ્રદ્ધાની શક્તિના કારણે થયું છે, કોઈ અંધશ્રદ્ધાની શક્તિ નથી. હું છાતી ઠોકીને કહું છું કે આ માત્ર ને માત્ર સનાતન ધર્મની અંદર આપણી સંસ્કૃતિની શક્તિ, આપણી શ્રદ્ધાની શક્તિ છે. અને એટલે સ્વયંભૂ આ લાખો લોકો અહીંયા પોતાની સ્વયંભૂ આવી અને માના ચરણે આવે છે, અને થાય એ સમાજની સેવા કરે છે, પરિવારની સેવા કરે છે. સાચું જ્ઞાન માતાના ચરણોમાં મળે છે. માં, આજે મારો પણ ભાગ્યશાળી દિવસ છે. હું પણ માં આપણા ચરણોમાં નમન કરું છું કે માં, સમાજની કામ કરવાની શક્તિ મળે, સાચા અને શુભ વિચારો મળે, અને શુભ વિચારોથી જે પણ કામ થાય એ કામ સમાજનું કરતા કરતા માં આપણા આશીર્વાદ સદાય મળતા રહે. એ જ વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. માના ચરણોમાં નમન કરું છું. માં આપના આશીર્વાદ સતત મળતા રહે, આપનું માર્ગદર્શન મળતું રહે. એ જ વાત સાથે મારી વાતને વિરામ કરું છું. સરસ સરસ. આજે એમણે જે વાત કરી ને, એ વાત એમની નથી, એમના હૃદયની વાત છે. કોઈ વ્યક્તિની વાત નથી. એમનું જે હૃદય છે, વિશાળ હૃદય છે, વિશાળ હૃદયમાંથી અવાજ નીકળ્યો. પણ આજે આશીર્વાદ આલું છું કે હજુ તમને આગળ આનાથી વધારે સેવાનો મોકો મળે. અને જે વ્યક્તિ હમણાં કીધું કે અહંકાર રહિત બધું માન મૂકી અને નમ્રતા ભાવથી, દૈન્ય ભાવથી કદાચ આવે ને, એને વગર માગે મારી કૃપા ફળે. પણ આજે એક સાંસદ સભ્ય છે, લાલ લાઇટની ગાડીમાં ફરવાવાળા સાહેબ છે, પણ છતાંય કે મોટી એવી જબરી વ્યવસ્થા ના માગી, મને સોફા હાલો, મને ગાડીમાં પ્રાઇવેટ બોલાવો. એમની રીતે કદાચ એક નાના મારા ભક્ત બનીને આયા, હું મેલડી ખુશ બની છું.